આજથી 100 વર્ષ પહેલા આવા જ સમયે બોટાદ બોચાસણની અંદર પ્રતિષ્ઠાના નગારા વાગતા હતા. મૂર્તિ પ્રતિષ્ઠા પહેલા જે યજ્ઞ થયો હતો એ વખતે યજ્ઞશાળાની અંદર મહારાજની અને સ્વામીની મૂર્તિ પધરાવવામાં આવી હતી. જ્યારે યજ્ઞની વિધિ પૂરી થઈ અને મૂર્તિને મંદિરની અંદર લઈ જવાની હતી, એ વખતે જે હરિભક્તો બધા વ્યવસ્થાની અંદર હતા એ બધા મૂર્તિને ઉંચકવા માટે પ્રયત્ન કરવા માંડ્યા. તો પેલા શ્રીજી મહારાજની મૂર્તિએ તે ઊંચકી અને મધ્યખંડમાં સ્થાપિત કરી દીધી. ત્યાર પછી ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિને લઈ જવાની હતી. પણ સ્વામીની મૂર્તિને ઊંચકવા માટે હરિભક્તોએ ઘણા બધા પ્રયત્ન કર્યા, પણ એ ઊંચકી શકાય નહીં. હકીકતમાં મહારાજની મૂર્તિ કરતા સ્વામીની મૂર્તિ વજનમાં હલકી હતી, છતાં પણ હરિભક્તોએ ઘણા પ્રયત્નો કર્યા અને મૂર્તિ હલી નહીં. એટલે શાસ્ત્રીજી મહારાજ પાસે હરિભક્તોએ જઈને વાત કરી કે સ્વામી, આ યજ્ઞશાળામાંથી મૂર્તિ લઈ જવાની છે, પણ સ્વામીની મૂર્તિ હલતી નથી. શાસ્ત્રીજી મહારાજ એ વખતે ત્યાં યજ્ઞશાળામાં પધાર્યા અને ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ સામે બેસીને શાસ્ત્રીજી મહારાજે 2 હાથ જોડીને પ્રાર્થના કરી. એમણે કીધું કે સ્વામી, આ જે માથે મુંડાવ્યું છે ને આપના માટે મુંડાવ્યું છે, અને આજ સુધી આ દેહ કરીને જેટલા કંઈ કષ્ટો સહન કર્યા છે કેવળ આપના માટે સહન કર્યા છે. માટે કૃપા કરીને આપ મહારાજની સાથે મધ્યખંડમાં બિરાજમાન થાઓ. ગુણાતીતાનંદ સ્વામીએ શાસ્ત્રીજી મહારાજના વચનો દ્વારા પ્રતીતિ કરાવી કે સાક્ષાત ગુણાતીતાનંદ સ્વામી મહારાજની સાથે બિરાજમાન થવાના છે. અને પછી 4 હરિભક્તો ઊંચકી તો તરત મૂર્તિ પોતાના સ્થાનેથી ઊંચકાઈ ગઈ અને મધ્યખંડમાં સ્થાપિત થઈ ગઈ. શાસ્ત્રીજી મહારાજે જેટલા કંઈ કષ્ટો સહન કર્યા એ ઉપાસના માટે સહન કર્યા. શ્રીજી મહારાજે ગરડા પ્રથમના 56મા વચનામૃતની અંદર વાત કરી કે કેટલાક સિદ્ધ થાય છે, કેટલાક સર્વજ્ઞ થાય છે, કેટલાક દેવતા થાય છે. એવી અનંત પ્રકારની મોટપને પામે છે. એ જેટલી કઈ સિદ્ધિ કે મોટપને પામે છે કેવળ ઈષ્ટદેવની ઉપાસનાના બળે કરીને પામે છે, પણ ઉપાસના વિના ક્યારેય કોઈ વાતની સિદ્ધિ થતી નથી. ઉપાસના વિના આત્મજ્ઞાન સિદ્ધ ન થાય, ઉપાસના વિના વૈરાગ્ય સિદ્ધ ન થાય, ઉપાસના વિના ભગવાનના ધામની અંદર પ્રવેશ ન થાય. મહારાજે વાત કરી છે આવી અંત્યના 36મા વચનામૃતની અંદર. કોઈ એમ વાત કરે કે હું આત્મા છું, આત્મા છું, આત્મા છું. મહારાજ કે 100 વર્ષથી તો કે કદાચ આત્મવિચાર કરે કોઈ, પણ જો એને ભગવાનનો આશરો ન હોય, ભગવાનની ઉપાસના ન હોય, તો જેમ 100 વર્ષ સુધી આકાશને ચાટવાથી ખાટો કે ખારો સ્વાદ આવતો નથી, એમ કોઈ રીતની પ્રાપ્તિ એને થતી નથી. તો આપણો સિદ્ધાંત એ ઉપાસનાનો સિદ્ધાંત છે. શ્રીજી મહારાજનો સિદ્ધાંત ઉપાસનાનો સિદ્ધાંત છે. સાધન માત્ર ઉપાસનાની અંદર આવી જાય છે. ઉપાસના એટલે ભગવાનના સ્વરૂપને સમજવું. ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોમાં મહારાજનું એક વચન યાદ કર્યું છે કે મહારાજે એકવાર એવી વાત કરી હતી કે આ જેટલા કઈ મંદિર છે એ બધા મંદિર તમે સોનાના કરી નાખો તો પણ હું રાજી થવાનો નથી. તમે બધા જ મંદિર ખાલી ઉપર ગોલ્ડ પ્લેટિંગ કર્યું હોય એવું સિંહાસન મૂકો એમ નહીં, પણ આખે આખું મંદિર નક્કર સોનાનું. મહારાજ કે આખા મંદિર તમે સોનાના કરી નાખો ને તો પણ હું રાજી ન થાવ. પણ હું ક્યારે રાજી થાવ? તો મને જેવો છે તેવો જ્યારે તમે સમજો ત્યારે હું રાજી થઉં છું. તો આ ભગવાનના સ્વરૂપને સમજવાની વાત, અને એમાં પણ પ્રગટ સ્વરૂપને સમજવાની વાત મહારાજે વચનામૃતના પાને પાને કરી કે મહારાજે વડતાલ 19માં કીધું કે જ્યારે પ્રગટની ઓળખાણ થાય ત્યારે ભક્ત થાય છે. જો પ્રગટ ભગવાન સામે હોય અને ઓળખાણ ન હોય તો એને ભક્ત કહેવામાં આવતો નથી. આ શ્રીજી મહારાજના વચનો પ્રમાણે ભક્તિ એટલે પ્રગટની નિષ્ઠા. તો આજે સંસ્થા શતાબ્દી વર્ષે આપણી સંસ્થા એટલે શું, BAPS એટલે શું? બ્રહ્મોપનિષદ ઉપર આપણે જવાના છીએ, પણ એની વાત સમજવા જેવી છે કે BAPS અને બ્રહ્મોપનિષદ બધું એક જ છે. કેમ એક છે? તો BAPS એટલે આપણે એમ કહીએ કે અમારી સંસ્થાની મોટી મોટી 10 હોસ્પિટલો ચાલે છે એ, કે BAPS એટલે આપણી સંસ્થાની જબરજસ્ત મોટા વિદ્યાલયના સંકુલો, સ્કૂલો બધા ચાલે છે એ, કે પછી BAPS એટલે કેટલા બધા પ્રકારની રાહત પ્રવૃત્તિઓ ચાલે છે એ, કે BSPS એટલે આપણી સંસ્થાના જે આટલા બધા મંદિરો છે
700થી વધારે મંદિરો થયા આવે તો એ મંદિરો છે એ બીએપીએસ છે કે પછી આટલી આપણી બધી સંખ્યા છે એ બીએપીએસ છે? હકીકતમાં બીએપીએસ અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા એ બીએપીએસ છે, પ્રગટ સત્પુરુષની નિષ્ઠા એ બીએપીએસ છે. એમાં આવ્યા એટલે આપણે સત્સંગી થયા કહીએ, એ ન થયા હોય તો આપણે સત્સંગી કહેતા નથી. તો સત્સંગ એટલે ઉપાસના, સત્સંગ એટલે નિષ્ઠા, એ પણ પ્રગટ ભગવાનના સ્વરૂપની ઓળખાણ અને નિષ્ઠા. તો શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજની અંદર જે રીતે જોડાયા એ એમની પ્રગટ ભગવાનના સ્વરૂપ પ્રત્યેની નિષ્ઠા હતી. બ્રહ્મોપનિષદની અંદર આપણે છેલ્લા 4 દિવસથી જે વાત સાંભળીએ છીએ એ આ જ છે કે જેટલી પ્રગટ ભગવાનની ઓળખાણ થાય આપણને, એટલા આપણે એમનાથી નજીક જઈએ છીએ, એટલું માયાનું આવરણ દૂર થાય છે, એટલા આપણે માયાથી પર થઈએ છીએ, એટલી આપણને છતિદેહ અક્ષરધામના સુખની અનુભૂતિ થાય છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું છે કે જૂના કે નવાનો કાંઈ મેળ નથી. મહારાજના એમણે કીધું ગુણાતીતાનંદ સ્વામીએ કે આજનો આવેલો હશે સત્સંગમાં એને અક્ષરધામના સુખની અનુભૂતિ થતી હશે, અને ઉપાસના વિના અને સ્વરૂપ નિષ્ઠા વિના તો મહારાજનો મળેલો હશે અને મુક્તાનંદ સ્વામીનો મળેલો હશે એને પણ અક્ષરધામના સુખની અનુભૂતિ નહીં થતી હોય. તો સ્વરૂપ નિષ્ઠાથી અને ઉપાસનાથી આપણને ભગવાનનું સ્વરૂપ ઓળખાય છે. તો આપણા સંપ્રદાયનું હૃદય એ આ પ્રગટ ભગવાનનું સ્વરૂપ છે. 1994ની સાલમાં સ્વામીશ્રી પોતે લોસ એન્જલસમાં બિરાજમાન હતા, અને એ વખતે ત્યાં આગળ આપણે એક હરિભક્ત છે રવિન્દ્રભાઈ, પોતે પાર્કિંગની સેવામાં હતા. તો સાંજના સમયે જયારે પેલા બધું પાર્કિંગ ને બધું પૂરું થઈ ગયું, બાપા આરામમાં જતા હતા રાત્રે, એ વખતે આ રવિન્દ્રભાઈ બાપાને રિપોર્ટ આપતા હતા. એમણે કીધું સ્વામી આજે બહુ ગાડીઓ આવી, અને પછી એમણે વાત કરી કે સ્વામી અહીંયા આગળ જે લોકલ પોલીસ હોય છે ટ્રાફિક કંટ્રોલ કરનાર, એ પોલીસને આજે બહુ આશ્ચર્ય થયું. એમણે કીધું કે આટલા બધા સમયથી આ વિસ્તારની અંદર હું છું, પણ આટલા બધા માણસો એક સાથે ભેગા થયા હોય અને આટલી બધી ગાડીઓ આવી હોય એવું હજી સુધી મેં ક્યારે આ વિસ્તારમાં જોયું નથી. તે અત્યારે એવો તે શું મોટો પ્રસંગ છે કે તમારે ત્યાં આટલા બધા માણસો ને આટલી બધી ગાડીઓ આવી છે? તો સ્વામી કે એને કેવું તો ને કે ચમકનો પાણ આવ્યો છે, આ ચમકનો પાણ છે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે ચમકનો પાણ આવે ને બધા વાહનના ખિલ્લા છે એ તણાઈ જાય. તો પ્રગટ ભગવાનનું સ્વરૂપ એ ચમકનો પાણ છે. જેમ એક સૂર્ય ખીલે, સૂર્ય ઉગે અને બધા સૂર્યમુખી ખીલી જાય, એમ સત્પુરુષ આવે ને બધાના ચહેરા ઉપર આનંદ આનંદ થઈ જાય. સ્વામીશ્રી જયારે 1988ની સાલમાં લંડન પધારેલા, અને એ વખતે સ્વાગત સભાની અંદર કીથ વાઝ આવ્યા હતા, ત્યાંના એમપી છે. હવે એ વખતે એમણે સ્વાગત પ્રવચનની અંદર બહુ સરસ વાત કરી. એમણે કીધું કે અત્યારે સ્વામીજી આ સભાની અંદર પધાર્યા છે, એમનું આગમન થયું છે, અને આ બધા હરિભક્તો છે એને એનો એટલો બધો આનંદ એમના ચહેરા પર હું જોઉં છું કે હું પહેલી વખત કાઉન્સિલરની ચૂંટણીમાં જીત્યો, અને એ વખતે મને જેટલો આનંદ હતો એના કરતા અધિક આનંદ હું એક એક વ્યક્તિના ચહેરા ઉપર જોઉં છું. આ સ્વામીનો પ્રતાપ એ આવે છે ને આનંદ આનંદ થઈ જાય છે. તો પ્રગટ ભગવાનના સ્વરૂપની અંદર, પ્રગટ સત્પુરુષની અંદર જે જોડાણ, એ જ ખરેખરો સત્સંગ છે. તો એની અંદર એમના સ્વરૂપની ઓળખાણની વાત છેલ્લા 4 દિવસથી આપણે સાંભળતા હતા કે સ્વામીશ્રી નડિયાદની અંદર એવું જયારે યુવકો દ્વારા પેલી ગીત રજૂ કરવામાં આવ્યું પ્રમુખ સ્વામી શું છે, ત્યારે સ્વામીશ્રીએ સામેથી પોતે એવો જવાબ આપ્યો કે પ્રમુખ સ્વામી એ સાધુ છે, ભગવાન સ્વામિનારાયણના ભક્ત છે અને જોગી મહારાજના શિષ્ય છે. એ બધી વાત આજે આજ સુધી આપણે સાંભળી. આની અંદર એમના ગુણોનું દર્શન આપણને થયું. પણ હવે એનાથી આગળની ઓળખાણ જે સ્વામી આપી છે એ એમના સ્વરૂપની ઓળખાણ છે. કેટલીક વસ્તુ છે આપણને સ્વામીશ્રીના જીવનમાં આંખે ઉડીને દેખાય એવી વસ્તુ છે કે બાપાનું નિર્માનીપણું આપણને તરત દેખાય. નવો માણસ હોય એને પણ દેખાય કે આવા નિર્માની પુરુષ આ જગતમાં જડવા દુર્લભ છે. સ્વામીશ્રી પાસે આવે અને થોડાક દિવસ ભેગા રહે એટલે અનુભવ થાય કે આ જગતથી અત્યંત વિરક્ત પોતે વર્તે છે. આ અનુભવ પણ એને થયા વિના રહે નહીં. એમના જીવનની અંદર જે સ્વસ્થતા છે, સ્થિરતા છે, સ્થિત પ્રજ્ઞતા છે, એ પણ આપણને ખુલ્લી આંખે દેખાય એવી વસ્તુ છે. આ બધા ગુણો તો આપણને દેખાય છે, પણ એમના સ્વરૂપની જે વાત છે ને એ આંખેથી જોઈ શકાય કે બુદ્ધિથી સમજી શકાય એવી નથી. એની અંદર એક જુદી દ્રષ્ટિની જરૂર પડે છે. મહારાજે જે મધ્ય 13માં વાત કરી કે તમે બધા એ સ્વરૂપને દેખો છો તો ખરા, પણ જેમ છે એમ સમજતા નથી. પહેલે જ દિવસે સ્વામીશ્રી આવ્યા અને બીજે દિવસે, અને પછી એ વખતે અહીંયા આગળ બધી સંવાદ થયો હતો મોક્ષનું દ્વાર, અને એ સંવાદ પૂરો થયા પછી સ્વામીશ્રી આશીર્વાદ આપતા હતા. ત્યારે બાપા બોલ્યા કે જેટલો સત્પુરુષનો મહિમા સમજાય એટલું કામ થાય. એટલું કહીને પછી સ્વામી બોલ્યા મહિમા એટલે શું? સ્વામી કે મહિમા એટલે બહુ મોટા છે ને સારા છે.
એવું સ્વામી બોલ્યા. સ્વામી કે બહુ મોટા છે ને સારા છે એ કઈ મહિમા સમજ્યા ન કહેવાય. સ્વામી કે જેમ છે એમ સમજે ને એને મહિમા સમજ્યા કહેવાય. જેમ છે એમ એમના સ્વરૂપને સમજવું એટલે એમના સ્વરૂપની વાત આવી. એ ગુણોથી પર ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી છે કે વચનામૃતની અંદર જેટલા કઈ સદગુણો કીધા છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, આ જેટલા કઈ ગુણો વચનામૃતની અંદર કીધા છે, ગુણાતીતાનંદ સ્વામી કે આ બધા જ ગુણો તો સાધકની અંદર પણ આવી શકે. કોઈ સાધના કરીને મુક્ત સ્થિતિને પ્રાપ્ત કરે એની અંદર આ બધા જ ગુણો હોય. વચનામૃતમાં જેટલા કઈ સદગુણોની વાત કરી છે બધા તો મુક્તના ગુણો છે, ધામરૂપ અક્ષર. અને શ્રીજી મહારાજ એ તો આ ગુણોથી પર છે, એમને ગુણોથી ક્યારેય માપી શકાતા નથી, એ ગુણાતીત છે. યોગી બાપા એટલે એકવાર બોલેલા, જબરજસ્ત વાત કરી. યોગી બાપા કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ વાળો તો એકડા ઘૂંટે છે, ગુણાતીતની તો વાત જુદી. તો એ ગુણાતીત સત્પુરુષ એ માયાથી પરના, અનાદિથી માયાથી પર છે, એ એમના સ્વરૂપની વાત એ આપણી બુદ્ધિથી સમજી શકાય એમ નથી. એટલે હવે જો એની અંદર પગ મૂકવો હોય ને તો એમાં પહેલી શરત એ છે કે અહીંથી બુદ્ધિને બંધ કરી દેવાની. અત્યાર સુધી આપણે બુદ્ધિનો ઘણો ઉપયોગ કર્યો કે સ્વામી બાપા કેવા નિર્માની છે સમજવા માટે પ્રસંગો સાંભળ્યા, કે સ્વામીશ્રી પોતે કેવા નિસ્વાદી છે એ સમજવા માટે પ્રસંગો સાંભળ્યા, કેવા નિર્દંભી છે એ બધું આપણે પ્રસંગોથી સમજ્યા. પણ હવે પછીની જે વાત છે ને એમાં બુદ્ધિને બંધ કરી દેવાની. અને શું કરવાનું? તો એમના વચનની અંદર દ્રઢ વિશ્વાસ, અતિશય દ્રઢ વિશ્વાસ. મહારાજે અંત્યના 27મા વચનામૃતની અંદર વાત કરી કે ભગવાનના સ્વરૂપને ઓળખવું કેવી રીતે, તો ઓળખાણ માટેનો એકમાત્ર ઉપાય મહારાજે બતાવ્યો કે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્માન અને નિસ્નેહ. આ પંચ વર્તમાને યુક્ત જે સંત હોય એના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો. હવે એમના વચનની અંદર આપણી બુદ્ધિને બંધ કરી દેવાની, તો આપણને એમના સ્વરૂપનો નિશ્ચય થાય. નહીતર બુદ્ધિનું કામ તો શંકા કરવાનું છે. એ શંકા કુશંકા કર્યા જ કરે. એ સંશયને એક ગ્રંથિ કહેવામાં આવી છે. સંશય એક ગ્રંથિ છે. જેવી રીતે અહમ ગ્રંથિ છે, જેવી રીતે મમત્વ ગ્રંથિ છે, જેવી રીતે ઈચ્છા ગ્રંથિ છે, જેવી રીતે હૃદય ગ્રંથિ છે, એવી રીતે આ સંશય પણ એક ગ્રંથિ છે. અને એ આપણને સુખ લેવા દે ને. જે મુક્તાનંદ સ્વામી વાત કરી કે વેગે વહેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે રે, વેગે વહેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે રે, એમ ડગમગે દિલ જ્યાં લગે નવ બ્રહ્મ પ્રકાશે રે, એમ ડગમગે દિલ જ્યાં લગે નવ બ્રહ્મ પ્રકાશે રે, અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે. જ્યાં સુધી ડગમગાટ થાય ને ત્યાં સુધી બ્રહ્મનો પ્રકાશ થતો નથી. તો ત્યાં આગળ આવી બુદ્ધિને બંધ કરે. બુદ્ધિની તાકાત જ નથી કે ભગવાનનો સ્વરૂપનો નિશ્ચય કરી શકે. આપણી આંખ ગમે તેટલી સારી હોય, ગમે તેટલી સારી, આમ અડધો કિલોમીટર દૂરની વસ્તુ આપણને દેખાતી હોય એટલી સારી આપણી આંખ હોય, પણ પછી આપણે એમ કહીએ કે આ મધનો સ્વાદ કેવો છે એ આંખ આપણને કહે, અને આંખને મધ ચખાડો, એ કેવું કહેશે? એ કે નહીં, મધ તો છે ને તીખું છે. કોઈ આંજા હોય ને મધ લોકો દવા તરીકે આંજે છે આંખની અંદર, એને મધ તીખું લાગશે. તો એનો ટેસ્ટ, મધનો ટેસ્ટ આંખ કરી શકે જ નહીં. આંખની તાકાત જ નથી કે મધનો સ્વાદ કેવો છે એ પોતે કરી શકે. પેલો મારાડેનો જેવો માણસ હોય, ફૂટબોલની આખા વર્લ્ડની અંદર ફર્સ્ટ નંબર લાવતો હોય, એટલો સારો એનો પગ હોય, એટલો મજબૂત એનો પગ હોય, પણ એ પગને દાળના તપેલામાં બોળે તો ખબર પડે દાળનો સ્વાદ કેવો છે. એની તાકાત જ નથી. એ પગની તાકાત જ નથી કે પોતે સ્વાદ લઈ શકે. આંખ છે પગનું કામ ન કરી શકે, પગ છે જીભનું કામ ન કરી શકે, જીભ છે આંખનું કામ ન કરી શકે. ઇન્દ્રિયોની શક્તિઓ છે એ મર્યાદિત છે. એવી રીતે બુદ્ધિ છે ભગવાનના સ્વરૂપમાં કામ ન લાગે. 5 વર્ષનો છોકરો હોય અને એ વખતે જે ચડ્ડી પહેરતો હોય, પછી મોટો થાય ને 25 વર્ષનો થાય પછી એની એ ચડ્ડી એને કામ લાગે નહીં. પછી કે હું તો આ પહેરતો કે ભાવ તો જુદો, એ 5 વર્ષના હોય ને ત્યાં સુધી જ કામ લાગે. એમ બુદ્ધિ છે ને એ જ્યાં સુધી લૌકિક વાતોનો વિચાર કરતા હોય ત્યાં સુધી જ કામ લાગે. આધ્યાત્મિક વાતનો જ્યારે વિચાર કરવા બેસીએ ત્યારે બુદ્ધિ બહુ ટૂંકી પડે. ત્યાં આગળ બુદ્ધિને બંધ કરી દેવી પડે. ત્યાં આગળ આંધળો વિશ્વાસ. સત્પુરુષ સાચા બોલા છે એટલું જો મનાઈ જાય
પછી કૂદી પડવાનું. શાસ્ત્રીજી મહારાજે 1936-37 ની અંદર આફ્રિકાના હરિભક્તો ઉપર કાગળ લખ્યો હતો અને એની અંદર આ બધા પ્રસંગો લખ્યા હતા. મહારાજ પોતે પુરુષોત્તમ નારાયણ છે અને ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે. એના પ્રસંગો લખીને છેલ્લે શાસ્ત્રીજી મહારાજે લખ્યું કે વિશેષ મને ખોટી ગોઠવણ કરી અને કોઈને અવળા રસ્તે ચડાવી દેવા એવું મને આવડતું નથી. માટે મને સાચા બોલો અને પ્રામાણિક પુરુષ માનતા હો તો શ્રીજી મહારાજ સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે એ વાતની દ્રઢતા કરજો અને ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત અક્ષર બ્રહ્મ છે એ વાતની દ્રઢતા કરજો અને એ બંને અત્યારે સત્પુરુષ દ્વારા પ્રગટ છે આ વાતની દ્રઢતા કરજો. એમના વચનના વિશ્વાસે શાસ્ત્રીજી મહારાજે કીધું એટલે એ વાત સાચી છે. યોગીજી મહારાજે કીધું એટલે એ વાત સાચી છે. પ્રમુખ સ્વામી મહારાજે પોતે કીધું એટલે એ વાત સાચી છે. તો એમના સ્વરૂપનો નિશ્ચય, એમના વચનો. પોતે કોણ છે? સ્વામીશ્રી પોતે 1984ની સાલમાં અમેરિકામાં હતા વિચરણમાં અને એમાં ડાયર્સબર્ગમાં, સ્વામી ટેનેસી સ્ટેટની અંદર સ્વામીશ્રી પોતે પધારેલા અને ત્યાં ડાયર્સબર્ગ નામનું શહેર છે અને ત્યાં પધરામણીએ ગયા હતા. એક ભાવિક હતા, એમને ઘેર પધરામણીએ ગયા હતા અને એમાં સ્વામીશ્રીને મળવા માટે એક ગુણભાવી ભક્ત આવ્યા. એમનું નામ હતું ઇન્દ્રસિંહ. તો બાપાને દર્શન કરીને પછી એમણે વાત કરી કે સ્વામી, હું ગુજરાતથી હમણાં જ આવ્યો, લીમડી રહેતું મારું વતન છે અને ત્યાંથી હું અમેરિકામાં થોડા સમય પહેલા જ આવ્યો છું અને અહીં આવતા પહેલા મેં ગુજરાતના બધા મંદિરોના દર્શન કર્યા, છેલ્લે તીર્થયાત્રા કરવા માટે જઈને એવી રીતે. અને એ વખતે હું ગોંડલ પણ ગયો હતો અને ગોંડલમાં મેં અક્ષરદેરીના પણ દર્શન કરેલા છે. જ્યારે એને આવી વાત કરીને અક્ષરદેરીની વાત, એટલે સ્વામી એકદમ ભાવમાં આવી ગયા. સ્વામી કે ઇન્દ્રસિંહ, તમે જે અક્ષરદેરીના દર્શન કરીને આવ્યા ને એ જ અક્ષર, એ જ ગુણાતીતાનંદ સ્વામી અત્યારે તમારી સાથે વાતો કરે છે. આ ગુણાતીતાનંદ સ્વામી સ્વયં છે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, હું તો ચિરંજીવી છું, તમારા બધાના દેહ પડી જશે, હું ક્યારેય જવાનો નથી. આ પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી ગુણાતીત પરંપરા સાક્ષાત ગુણાતીતાનંદ સ્વામી પ્રગટ રહેવાના છે. એ આપણને બુદ્ધિથી ન સમજાય. આપણને તો એટલું જ સમજાય કે પ્રમુખ સ્વામી મહારાજમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ છે, પણ એ ન સમજી શકાય કે એ પોતે સ્વયં ગુણાતીતાનંદ સ્વામી છે. ત્યાં એમના વચનની અંદર વિશ્વાસ કામ લાગે. 1995ની સાલમાં એ સારું અહીંયા જ નૈરોબીમાં જ બાપા બિરાજમાન હતા અને બપોરે બાપા આરામમાં ગયા અને એ વખતે વિવેક સાગર સ્વામી નવનીતભાઈનો હાથ પકડીને સ્વામી પાસે લઈ ગયા અને કીધું કે સ્વામી, આ નવનીતભાઈને પ્રશ્ન છે કે મહારાજ આ સત્સંગમાં મુક્ત દ્વારા પ્રગટ છે કે અક્ષર બ્રહ્મ દ્વારા પ્રગટ છે? એવો એમને પ્રશ્ન, આધ્યાત્મિક પ્રશ્ન પૂછ્યો. ત્યારે સ્વામી એકદમ હસવા માંડ્યા. સ્વામી કે કેમ તમે તો કીર્તનો બનાવો છો અને જ્ઞાની છો અને આટલા સમય પછી અત્યારે કેમ પૂછવાનું થયું? એટલે વિવેક સાગર સ્વામી કીધું, બાપા એ તો બધું જાણે છે પણ આપના મોઢે એને સાંભળવાની ઈચ્છા છે. એટલે એમને કીધું સ્વામી બાપાએ કે આ સત્સંગમાં અક્ષર બ્રહ્મ દ્વારા જ મહારાજ પૃથ્વી ઉપર પ્રગટ છે એવી વાત સ્વામીશ્રી પોતે કરેલી. તો એમના વચને કરીને આપણને એમના સ્વરૂપનો નિશ્ચય થાય. બુદ્ધિ ત્યાં કામ લાગતી નથી. તો ત્યાં આગળ શાસ્ત્રીજી મહારાજના વચનો શું કે છે, યોગી બાપાના વચનો શું કે છે. નિર્ગુણદાસ સ્વામી એક પત્ર લખેલો છે કુબેરબાઈ ઉપર અને એ પત્રની અંદર પોતે લખ્યું છે કે ભગતજી મહારાજના વખતની અંદર ભગતજી મહારાજે અમને શાસ્ત્રીજી મહારાજનો મહિમા કહેલો છે અને પછી નિર્ગુણદાસ સ્વામી કહે છે કે એવા ભગતજી મહારાજ જેને સાક્ષાત આવા પુરુષના દર્શન કર્યા હોય એમના વચનની અંદર વિશ્વાસ કેમ ન આવે? અને એવા પુરુષે પરમ એકાંતિક સંત કહીને જેનું પ્રમાણ કર્યું હોય એવા શાસ્ત્રીજી મહારાજ, એનો નિશ્ચય અમારા હૃદયમાંથી મુસલમાન થઈએ તો પણ કેમ જાય? અમારે તો મોટા પુરુષની રૂબરૂમાં પ્રથમથી સહીઓ થઈ ગઈ છે. આ નિર્ગુણદાસ સ્વામીએ લખેલું છે કે શાસ્ત્રીજી મહારાજનો મહિમા અમે કેવી રીતે સમજ્યા છીએ? તો ભગતજી મહારાજની હયાતીમાં શાસ્ત્રીજી મહારાજના સ્વરૂપની સહીઓ થઈ ગઈ છે કે આ શાસ્ત્રીજી મહારાજ એ અક્ષરધામના પુરુષ છે. અને એટલે એ નિશ્ચય અમારા હૃદયમાંથી કેવી રીતે ટળે? તો આપણે પણ એ જ છે કે સ્વામીશ્રીનું સ્વરૂપ, આપણે તો બધા કેવા છીએ કે આધ્યાત્મિક માર્ગની અંદર પહેલા બીજા ધોરણમાં કે કેજીમાં ભણનારા છીએ અને સ્વામીશ્રી છે પોતે પીએચડી ના પીએચડી છે. હવે કોઈ કેજીમાં ભણનારો વિદ્યાર્થી હોય અને પીએચડી ના સ્ટુડન્ટનું પોતે પેપર ચેક કરવા જાય તો એને કેટલો બુદ્ધિવાળો માનીએ. એમ આપણે સ્વામીના સ્વરૂપનો નિર્ણય આપણી બુદ્ધિથી કરવા જઈએ ને એ આપણે કેજીનો વિદ્યાર્થી પીએચડી નું પેપર ચેક કરવા જેવું છે. તો
તો એમનું પ્રમાણ શાસ્ત્રીજી મહારાજ આપે, યોગીજી મહારાજ આપે. આ લોકના કોઈ પુરુષની તાકાત નથી કે એમના સ્વરૂપનું પોતે પ્રમાણ આપી શકે. તો શાસ્ત્રીજી મહારાજે પ્રમાણ આપેલું છે. જ્યારે બધાનો વિરોધ હતો કે આ નાનકડા નારાયણ સ્વરૂપદાસ હજી તો બહુ નાના છે અને આટલી મોટી સંસ્થાનું સુકાન તમે એમના હાથમાં સોંપો છો, તમે પાછળથી પસ્તાશો. શાસ્ત્રીજી મહારાજ કે મેં મારી જિંદગીમાં એક પણ કામ એવું કર્યું નથી કે મારે ક્યારે પસ્તાવવું પડે. અને પછી શાસ્ત્રીજી મહારાજે પોતે વાત કરી કે જેમ સદગુરુ રામાનંદ સ્વામીએ પોતાના સ્થાને નાની ઉંમરના નીલકંઠ વર્ણીને સ્થાપ્યા હતા, એવી રીતે હું આજથી મારા સ્થાને આ નાનકડા નારાયણ સ્વરૂપદાસજીને સ્થાપું છું. જેમ મારી આજ્ઞામાં રહેતા હતા તેમ આજથી એમની આજ્ઞામાં તમે રહેજો. કોઈ એમને ઓળખતા નહોતા એ વખતે, પણ શાસ્ત્રીજી મહારાજે એમને ઓળખીને આપણને બતાવ્યા. શાસ્ત્રીજી મહારાજે જે સ્વામીશ્રી પર 2 પત્રો લખેલા છે, એમાં અદભુત વાત લિખિત શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી ગ્રંથની અંદર આ પત્રો નોંધાયેલા છે. એ વખતે શાસ્ત્રીજી મહારાજની 82-83 વર્ષની ઉંમર છે અને સ્વામીની ઉંમર એ વખતે તો હજી 23-24 વર્ષની નાની ઉંમર. દીક્ષા લીધી એને હજી માંડ 5-6 વર્ષ થયા છે. એવા સમયે શાસ્ત્રીજી મહારાજ પોતે પ્રમુખ સ્વામી મહારાજને જે કાગળ લખે છે એમાં કેવા શબ્દો લખે છે કે મને તમારી ભેગા રહેવાની ઈચ્છા રહ્યા કરે છે, કેમ કરીને તમારા દર્શનનો વધારે યોગ થાય એવી ઈચ્છા રહ્યા કરે છે. હવે જોજો, શાસ્ત્રીજીમાં સિંહ જેવા પુરુષ હતા, કોઈની મોબતમાં લેવાય નહીં, કોઈની શેહની અંદર દબાય નહીં અને સિદ્ધાંતની અંદર આમ ખોટા કોઈના વખાણ કરવા કે ખોટા કોકને મસ્કા મારવા કે માખણ કે પાલિશ લગાડવું, એ બધું શાસ્ત્રીજી મહારાજમાં ન આવે. એ તો ધડ દઈને કહી દે, સામે ગમે એવો મોટો હોય ને એને કહી દે. એવા શાસ્ત્રીજી મહારાજ એ આટલા નાના, પોતાનાથી 60 વર્ષ નાના નારાયણ સ્વરૂપદાસજી છે એની આગળ પોતે જાણે આમ અત્યંત રાજી હોય ને એવા શબ્દો શાસ્ત્રીજી મહારાજે પોતે લખેલા છે. તો આટલા નિર્મળ હૃદયની અંદર સ્વામી એ વખતે સ્થાન પ્રાપ્ત કરેલું છે. શાસ્ત્રીજી મહારાજનો આવો અનન્ય રાજીપો. શાસ્ત્રીજી મહારાજે કીધું કે અત્યારે તો આપણા સત્સંગની અંદર તમારી મોટપ 1 નંબરની થઈ છે, એવું શાસ્ત્રીમાં એ વખતે કહે છે કે આપણા આખા સત્સંગમાં કેટલા મોટા શાસ્ત્રીઓ એ વખતે નિર્ગુણદાસ સ્વામી હતા, અક્ષર સ્વરૂપદાસજી હતા, એ વખતે આ હરિકૃષ્ણદાસજી હતા અને બીજા બધા મોટા સદગુરુઓ હતા. પણ શાસ્ત્રીજી મહારાજ કે આપણા સત્સંગમાં તમારું 1 નંબરની મોટપ અત્યારે થઈ છે. તો આ રાજીપો શાસ્ત્રીજી મહારાજના વખતથી સ્વામીએ પ્રાપ્ત કરેલો. યોગીજી મહારાજે સ્વામીના સ્વરૂપની ઓળખાણ કરાવી. ગોંડલની અંદર એ વખતે જ્યારે યોગીજી મહારાજ બિરાજમાન હતા અને ત્યાં કીર્તન ગવાતું હતું કે સંત તે સ્વયં હરિ. એમાં છેલ્લી પંક્તિ આવી કે એવા સંત શિરોમણી ક્યાં મળે, જેણે દેહ બુદ્ધિ કરી દૂર સંત તે સ્વયં હરિ. આ નિષ્કુળાનંદ સ્વામીનું કીર્તન છે. એ જ્યારે ગવાતું હતું ત્યારે યોગીજી મહારાજે ત્યાં હરિભક્તો બધા બેઠા હતા, એમને પૂછ્યું કે આવા સંત કોણ છે, સંત શિરોમણી કોણ? હરિભક્તોએ કીધું કે બાપા એવા સંત શિરોમણી તો આપ છો. યોગી બાપા કે એવા સંત શિરોમણી તો અમારા પ્રમુખ સ્વામી છે. અમારે તો મોટા પુરુષને હયાતીમાં સહીઓ થઈ ગઈ છે. વડતાલનું 10મું વચનામૃત વંચાતું હતું અને એમાં વાત કરી કે ભગવાન પોતે 30 લક્ષણવાળા સંત દ્વારા પૃથ્વી પર પ્રગટ રહે. ત્યારે એ વખતે ત્યાં આગળ પૂછ્યું યોગી બાપાએ કે આવા 30 લક્ષણવાળા સંત કોણ? હકા બાપુ કે બાપા એવા સંત તો આપ છો. યોગી બાપા કે એવા સંત તો પ્રમુખ સ્વામી મહારાજ છે. ભાદરાની પ્રતિષ્ઠાનો ઉત્સવ ચાલતો હતો. યોગી બાપાએ સવારના પોરમાં સ્નાન કરતા હતા યુવકો અને સંતો. યોગી બાપા બોલ્યા કે આ આપણું છેલ્લું મંદિર, હવે આ મંદિર શિખરબદ્ધ મંદિર છેલ્લું. યોગી બાપા અને બધા યુવકો કીધું બાપા આપણે તો હજી ઘણા કામ કરવાના છે. યોગી બાપા કે શિખરબદ્ધ મંદિર આ છેલ્લું, હવે પછીના મંદિરો છે એ બધા પ્રમુખ સ્વામી પોતે કરશે. અમારે તો મોટા પુરુષની રૂબરૂમાં સહીઓ થઈ ગઈ છે. ભાવનગરની અંદર એ વખતે ત્યાં આગળ પેલો ઉત્સવ હતો ખાતમુહૂર્તનો અને ઉત્સવ પૂરો થઈ ગયો અને યોગી બાપા કે 1 વર્ષની અંદર આ મંદિર પૂરું થશે અને આ મંદિરની પ્રતિષ્ઠા પ્રમુખ સ્વામીના હસ્તે થશે. અમારે મોટા પુરુષની રૂબરૂમાં સહીઓ થઈ ગઈ. ગોંડલની અંદર તારીખ 18મી જાન્યુઆરી 1971નો પ્રસંગ અને એ વખતે યોગી બાપાને હાર્ટ એટેક આવ્યો હતો. યોગી બાપાએ હર્ષદભાઈ દવેને બોલાવ્યા અને એકાંતની અંદર હર્ષદભાઈને કીધું કે હવે આ દેહથી આ દેહ રહેશે નહીં, હવે તો ધામમાં જઈશું. હર્ષદભાઈ એકદમ દિલગીર થઈ ગયા અને યોગી બાપાને એકદમ ગદગદ ભાવે કીધું બાપા આપ જતા રહેશો તો અમારું શું થશે? યોગીજી મહારાજ બોલ્યા કે પ્રમુખ સ્વામી છે ને અમારા કરતા સવાયું સુખ તમને આપશે. અમારે મોટા પુરુષની રૂબરૂમાં સહીઓ. તો યોગી બાપાએ ઓળખાણ કરી બતાવી કે આ જ સ્વરૂપ પૃથ્વી ઉપર પ્રગટ છે. એમના દ્વારા મહારાજ પોતે પૃથ્વી પર પ્રગટ રહેવાના છે. એમના વચને નિશ્ચય થાય અને પ્રમુખ સ્વામી મહારાજના પોતાના વચને નિશ્ચય થાય.
આપણે જોયું છે સ્વામીના જીવનમાં ક્યારેય એમના જીવનમાં મનાવા પૂજાવાનો અભરખો દેખાણો નથી. સદાય ભગવાનના દાસ થઈને પોતે વર્ત્યા છે. પણ છતાંય સ્વામીશ્રી પોતે કૃપાએ કરીને પોતાનું સ્વરૂપ ઓળખાવે છે એ એમની કરુણા છે. 1991ની સાલમાં સ્વામીશ્રી આફ્રિકાના વિચરણની અંદર જ હતા અને એ વખતે સ્વામીશ્રી લિનોંગવેથી દારે સલામ જતા હતા અને એ વખતે રસ્તાની અંદર બધા પ્લેનની અંદર સંતો અને હરિભક્તો બધા હતા. એમની સાથે બધી પ્રશ્નોત્તરી થતી હતી અને એમાં અચાનક પછી બીજી વાત નીકળતા એક સંતે સ્વામીને એવું પૂછ્યું કે હમણાં આપે એવી વાત કરી કે મહિમા સમજવો જોઈએ, તો અમારે આપનું સ્વરૂપ કેવું સમજવું જોઈએ એ આપ અમને કહો. હવે શબ્દો સાંભળવા જેવા છે, યાદ રાખવા જેવા છે, વિચારવા જેવા છે અને હૃદયમાં અખંડ ધારણ કરવા જેવા છે. પ્રમુખ સ્વામી મહારાજના શબ્દો. સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે અમારે આપનું સ્વરૂપ કેવું સમજવું. હવે એના જવાબની અંદર સ્વામીશ્રી કહે છે તારીખ 8-10-1991 ના દિવસે સ્વામી કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ સર્વોપરી સાક્ષાત જ છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ સર્વોપરી સાક્ષાત જ છે. રોમે રોમમાં મહારાજ છે. શ્રીજી મહારાજના અખંડ ધારક છે. તમે ગાઓ છો ને સંત તે સ્વયં હરિ, એમની આંખમાં જોનારા ભગવાન છે. બોલનારા, સાંભળનારા, જમનારા ભગવાન જ છે. એમાં રોમનોય ફેર નથી. આ તો દેહ જુદો દેખાય છે પણ સાક્ષાત મહારાજ જ છે. કોઈ રાગ દ્વેષ કે દોષો છે જ નહીં. નિર્મળ પવિત્ર અંતઃકરણ છે. મનુષ્ય ભાવ બતાવે પણ દિવ્ય જ છે. એમાં સર્વે આવી જાય. આ સર્વોપરી નિશ્ચય છે. આપણે જે જીવનો સત્સંગ કરવાનો છે એ જીવનો સત્સંગ આવી દ્રઢતા થાય એ છે. ક્યારેય ન ડગે એવી જીવમાં નિષ્ઠા થાય એ નિશ્ચય સાચો. બીજે ક્યાંય હેત પ્રીત કે આત્મબુદ્ધિ નહીં. અહીં જ આ સર્વોપરી છે. આ સાક્ષાત મહારાજ છે. આ દ્રઢતા હોય તો ક્યારેય મૂકીને ચાલ્યું ન જવાય. અખંડ આજ્ઞામાં રહેવાય. મનધાર્યું ન થાય. મહિમા રહે. શંકા કુશંકા ન થાય. બધું દિવ્ય દિવ્ય જ દેખાય. આ સ્વામીએ ઇન્વર્ટેડ કોમાં સ્વામી બાપાના પોતાના શબ્દો છે. એમણે આપણને ઓળખાણ કરીને આપી કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ સર્વોપરી સાક્ષાત આપણને આ દેહ કરીને મળ્યા છે. આ દર્શન એ મહારાજનું દર્શન છે. જો આ હા પડી જાય, આપણા અંતરનો સાક્ષી હા પડી જાય તો પછી એ પ્રાપ્તિનો એવો આનંદ આવે કે પછી જગતના સુખ આપણને ફીકા લાગવા માંડે. પણ એ સ્વરૂપની દ્રઢતા, એનું વારંવાર ચિંતન અને મનન, એનું વારંવાર નિધિધ્યાસ એ આવશ્યક છે. તો અહીં સ્વામીએ પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી. એવી રીતે એ ભગવાનનો સ્વરૂપ છે અને સાક્ષાત ગુણાતીતાનંદ સ્વામી આપણને આ સ્વરૂપની અંદર મળ્યા છે. તો એવી રીતે અક્ષર અને પુરુષોત્તમના પ્રગટ સ્વરૂપની નિષ્ઠા એ એમની ઓળખાણ છે. તો બ્રહ્મોપનિષદનું આ પ્રથમ ચરણ આ છે, પરિચય. પછી છે એમની પ્રાપ્તિ. એમની પ્રાપ્તિ શું છે? તો આટલા મોટા સત્પુરુષ છે, આવું ભગવાનનું સ્વરૂપ છે, એ આપણા થયા છે. જગતની અંદર ઘણા મોટા છે. બિલ ક્લિન્ટન સાહેબ પોતે મોટા હતા. અત્યારે જ્યોર્જ બુશ પોતે મોટા છે. ટોની બ્લેર પોતે મોટા છે. કે બિલ ગેટ્સ પોતે મોટા છે. તે મોટા હોય તો એના ઘરના, એને આપણે શું લેવા દેવા? એ મોટા છે તે એના ઘરે મોટા છે ને આપણે આપણી રીતે છીએ. એ આપણને કેટલાક, એની મોટપને આપણી સાથે શું સંબંધ? પણ સ્વામી પોતે આવા મોટા છે. ભગવાન પોતે એમની અંદર અખંડ બિરાજમાન છે. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એમના દ્વારા આપણને દર્શન આપે છે. પણ એવા સ્વામી આપણા થયા છે ને એ આપણે ખાટી ગયા છે એ બાબતમાં. આપણે કઈ બહુ સાધના કરી હોય એવું નથી, પણ એમની કૃપા દ્રષ્ટિથી પોતે આપણા થયા છે. એ એમની કરુણા. શ્રીજી મહારાજે કાર્યાણીના 6 વચનામૃતની અંદર વાત કરી. મહારાજે કીધું કે અમે ભગવાનના ભક્તને અર્થે અમારો દેહ કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. એ આપણા થયા છે. શ્રીજી મહારાજે વાત કરી ગરડા મધ્યના 28મા વચનામૃતમાં કે અમારે તો જન્મો જન્મ ભગવાનના ભક્તની સેવા જ કરવી છે. એ અમારો નિશ્ચય છે. ભગવાન પોતે ભક્તની સેવા કરવા માટે તત્પર થાય છે. શ્રીજી મહારાજનો આ સંકલ્પ. મધ્યના 63માં મહારાજે કીધું કે આત્મસત્તા રૂપે રહેવું એના કરતા અમને તો ભગવાનના ભક્તો સાથે દેહ ધરીને રહેવું એ વધારે ગમે છે. જો આ મહારાજની રીત છે. ભક્તોના જીવન સાથે ઓતપ્રોત પોતે થઈ ગયા. ભક્તોની સાથે પોતે એવો સંબંધ બાંધ્યો. પ્રેમાનંદ સ્વામીએ પોતે વાત કરી કે મહારાજનો સંબંધ એવો છે કે હરિજન સંગાથે કીધી સાચી સગાઈઓ રાજ. સાચું સગપણ, સાચામાં સાચું સગપણ એમણે આપણી સાથે કરેલું છે. એ બાબતમાં આપણે ખાટી ગયા છીએ. તો
તો મહારાજની ભક્ત વત્સલતા, અને એ જ શ્રીજી મહારાજની ભક્ત વત્સલતા એવી ને એવી ગુણાતીત પરંપરાએ પોતાના જીવનની અંદર રાખી છે, એ આપણા થયા છે. સ્વામી એ પોતે અમદાવાદની અંદર બિરાજમાન હતા, અને એ વખતે ત્યાં ઉતારો હતો દરવાજાની ઉપર જ્યાં મેડી હતી ત્યાં, તો ગુણાતીતાનંદ સ્વામીની બાજુમાં જ પવિત્રાનંદ સ્વામીનો ઉતારો હતો. સમયના દિવસો હતા. હવે એ વખતે બધા હરિભક્તો મળવા માટે આવે તો ગુણાતીતાનંદ સ્વામી તો રીત પહેલેથી હરિભક્તોને હળવું મળવું એ બહુ એમને ગમે, અને હરિભક્તો પણ સ્વામી આવે એટલે પોતે બહુ રાજી થઈ જાય. એટલે બધા હરિભક્તો આવતા જ જાય. એટલે પછી જયારે લાંબુ હાલે ને ત્યારે પછી કંટાળો બાજુવાળાને કંટાળો આવવા માંડે. તો ગુણાતીતાનંદ સ્વામી તો પોતે આનંદથી હરિભક્તોને મળતા હતા, પણ પવિત્રાનંદ સ્વામી પોતે કંટાળી ગયા. એમણે ધીમે રહીને પોતાના સેવકને કીધું કે હાલ આપણું પોટલું ઉપાડ, અહીં આપણને ફાવશે નહીં. આવો ભીડો તો ગુણાતીત સહન કરી શકે, બીજા કોઈ સહન કરી શકે નહીં. એ આપણી સાથે જે રીતે રહે છે ને બીજા કોઈ સહન કરી શકે નહીં. ત્યાં વડોદરાના મેયર આવ્યા હતા ને સ્વામીશ્રીના દર્શન માટે, એ તો ખાલી સવારે 2 કલાક જ રોકાણા હતા. એમણે વાત કરી કે મને કોઈક લાખ રૂપિયાનો પગાર આપે ને તોય આવો ભીડો હું સહન ના કરું. બધે માણસો, જ્યાં જાય ત્યાં માણસો એમનો કેડો છોડતા નથી. તો આટલા બધા ભીડાની અંદર પોતે રહી શકે છે ને આપણી વચ્ચે આપણા જેવા થઈને આત્મીયતાથી. અને એવું નથી કે એને પરાણે રહેશે, એમને પોતાને અંતરથી ઉમળકો જાગે છે. કેમ કરીને હરિભક્તોને મળીએ, કેમ કરીને સ્વામીશ્રી ત્યાં સારંગપુરથી ગોંડલ પધારેલા, અને એ વખતે નારાયણ મુનિ સ્વામીએ સ્વામીને પૂછ્યું કે સ્વામી ધારો કેવું બને કે તમારે એકેય પત્ર લેખન ના હોય, બધા પત્રો પૂરા થઈ ગયા હોય, બધા ટેલિફોન પણ થઈ ગયા હોય, અને કોઈ મળનારું પણ ન હોય, મુલાકાતો પણ બધી પૂરી થઈ ગઈ હોય, તો તમે શું કરો? તો સ્વામી કે કોઈ ના હોય ને તો અમે નવું ઊભું કરીએ. એમનાથી રેવાય નહીં, સામેથી ઊભું કરે. જો આપણને દેખાય છે એમના આખા જીવન સામે જયારે આપણે જોઈએ ને એમને ઉમળકો જાગે છે કેમ કરીને હરિભક્તોને મળીએ, કેમ કરીને હરિભક્તોની સાથે આપણે સામેથી બોલવાની એમની ઈચ્છા થાય, તો એ માણસુડા છે. આ ગુણાતીત સત્પુરુષ છે ને એ માણસુડા છે, એકાંત પ્રિય નથી. એમને ભક્તોનો સમુદાયને અંતરથી પ્રેમ કરે છે. યોગી બાપાની વાતો આપણને સાંભળે છે. યોગી બાપા આમ કેવા એમ હિસોરા છૂટે, હરિભક્તોને જોઈએ ને યુવકોને જોઈએ. ગોંડલની અંદર યોગી બાપા રાહ જોતા હોય કે ક્યારે હરિભક્તો આવે, ક્યારે આવે. બપોરે 1:30 વાગ્યાની ટ્રેન હોય, બાપા રાહ જોઈને બેઠા હોય. અને આમ જો હરિભક્ત ન આવે ને કોઈક દિવસ તો યોગી બાપા એકદમ ઉદાસ થઈ જાય. આજે કોઈ હરિભક્તો આવ્યા નહીં, આજે સેવા નહીં મળે. હવે હુઈ જવા મળે સારું ના કહેવાય, પણ એમને પોતાને એમ કે આજે આપણને સેવા મળશે નહીં. અડવાળની અંદર યોગી બાપા હતા, અને એ વખતે વેકેશનના દિવસો, એટલે યુવકો બધા વેકેશનમાં જેવું પરીક્ષા પૂરી થાય ને બધા દોડીને બાપાની પાસે જ્યાં હોય ત્યાં વિચરણમાં પહોંચી જાય. તો બાપા તો અડવાળમાં હતા, અને મુંબઈથી નારાયણભાઈ પટણી એમની પરીક્ષા પૂરી થઈ. નારાયણભાઈ એટલે વિવેક સાગર સ્વામી, એટલે એમને તરત પહેલી ટ્રેન પકડવાની. તો ત્યાં રાયકા સ્ટેશન છે, અડવાળથી 3-4 કિલોમીટર જેટલું દૂર થાય. તો રાયકા સ્ટેશને ગાડી બપોરે 12-12:30 આવે. ઉનાળાના સખત તાપના દિવસો. એ વખતે યોગી બાપાએ મહેન્દ્રભાઈને સામે લેવા માટે મોકલ્યા. મહેન્દ્રભાઈ એટલે ત્યાગ વલ્લભ સ્વામી, એ પોતે એમને લેવા માટે ગયા હતા. અને ત્યાં આપણે ઉતર્યા વિવેક સાગર સ્વામી, અને પછી એમને લઈને આવતા હતા, અને રસ્તાને કાળઝાળ ગરમી અને બપોરનો સમય, અને એમાં એટલી બધી તરસ લાગી હતી, અને એમાં પગના પૈકી એમના ચપ્પલ તૂટી ગયા. તે ઉઘાડા પગે દાઝતા આવ્યા. એટલા બધા પોતે થાકી ગયા હતા, અને તાપની અંદર પોતે અકળાઈ ગયા હતા. આ બાજુ યોગી બાપા પોતે રાહ જોઈને ઉભા હતા આમ ગઢવાળની અંદર કે હમણાં નારાયણભાઈ આવશે. અને જેવા નારાયણભાઈ આમ પ્રવેશ કર્યો ને મંદિર અંદર બપોરે 1:30 વાગે, યોગી બાપા જાગતા હતા રાહ જોઈને. સીધા યોગી બાપા ઉભા થઈને આમ ઓસરીની પાળીએ પહોંચી ગયા, અને એકદમ આમ દૂરથી જોઈને જ યોગી બાપા આનંદમાં આવી ગયા. બાપા કે ભલા ભક્ત દોહેલા મળવા દાસ, ભલા ભક્ત ભગવાનના, ભગવાનના ભક્તના દર્શન ક્યાંથી? અને યોગી બાપા કે જીવન પ્રાણ તમે આવી ગયા, એમ કરીને એકદમ ભેટી પડ્યા. અને પછી આખા શરીરે હાથ ફેર્યો. યોગી બાપા કે ઓહો શરીર બહુ સુકાઈ ગયું લાગે છે. પછી કે ચિંતા કરશો નહીં, જગતની ગંધ કાઢી નાખવી છે. આમ એટલું બધું હેત વરસાવે ને કે બધું જગત એ પોતે ભૂલાવી દે. પણ આ હેત નકલી નહોતું, દેખાવતું નહોતું. એમને અંતરથી ઉમળકો આવતો હતો કે હરિભક્તોને આપણે કેમ કરીને મળીએ અને કેમ કરીને એમને રાજી કરીએ. તો એ આપણને સ્વામીશ્રીના જીવનમાં આજ સુધી એવું ને એવું દેખાય છે. 2 વર્ષ પહેલા સ્વામી ત્યાં અમદાવાદની અંદર હતા, અને એ વખતે એવું થયું હતું કે એક ન્યૂઝપેપર બહુ ગુજરાતનું પ્રસિદ્ધ છે, એ લોકો એક ફંક્શન રાખેલું, ને એમાં સ્વામીશ્રીને આમંત્રણ આપ્યું હતું. અને બહુ આગ્રહપૂર્વક એમની વિનંતી હતી કે સ્વામી તમે અમારા ફંક્શનની અંદર પધારો. એટલે સ્વામીશ્રી એ વખતે એમનો આગ્રહ જોઈને હા પાડી કે સારું અમે આવીશું. પછી સ્વામી સભા પછી જયારે ઉતારામાં ઉપર જતા હતા લિફ્ટમાં, એ વખતે એક સંત સ્વામીની સાથે હતા, તેના વ્યવસ્થાપક સંત. એને સ્વામી આ વાત કરી. સ્વામી કે આપણે ફલાણા ભાઈને એવું કીધું કે આપણે તમારે ત્યાં આવશું અને આપણે એના ફંક્શનમાં જવાના છે. હવે એમાં એવું છે કે પછી અંદર પાસે છાપાવાળાને બીજા છાપાવાળાને પેલા હારે પછી બનતું ન હોય. અંદર એ લોકોને
પાછું સ્પર્ધા જેવું હોય. એટલે સ્વામી કે આપણે આને ત્યાં જઈશું તો પેલાને ખોટું નહીં લાગે કે અમારે ત્યાં ગયા ને અમારે ત્યાં પાછું નથી આવતા ને. આપણે એકચ્યુઅલી એવું કઈ નહોતું કે એમને કે બોલાયા હોય ન ગયા હોય, પણ સ્વામી કે એ લોકોને અંદર અંદર એવું ના થાય કે આને ત્યાં જાય છે ને કેમ જાય છે, એવું સ્વામીએ પ્રશ્ન ઉભો કર્યો. એટલે બ્રહ્મવિહારી સ્વામીએ કીધું, એમને કીધું કે સ્વામી તમે હવે એવી સ્થિતિ પર છો, અત્યારે તમે એવી પ્રસિદ્ધિ ઉપર છો, અત્યારે એવા ધર્મગુરુ તમે છો કે કોઈ તમારા ઉપર હક માંડી શકે એમ નથી કે સ્વામી અમારે ત્યાં જ આવે અને ફલાણાને ત્યાં ન જાય. એવો કોઈ હક, કોઈ અધિકાર તમારા ઉપર કરી શકે એમ હવે નથી. તો આ શબ્દ જયારે આવો ને સ્વામી ઉપર કે તમારા ઉપર કોઈ અધિકાર કરી શકે એમ નથી, એટલે સ્વામી એકદમ આમ પેલા સ્વામીના ભાવ બદલાઈ ગયા. સ્વામી કે એવું નથી કે, સ્વામી કે અધિકાર છે ને આપણા ઉપર અધિકાર છે. સ્વામી કે આ સંતોનો, આ હરિભક્તોનો આપણા ઉપર અધિકાર છે. આ પોતે માને છે હૃદયથી કે આપણો એમના ઉપર અધિકાર છે ને આપણે એવી રીતે જ એમનો ઉપયોગ કર્યો છે અત્યાર સુધી કે આપણો એમના ઉપર અધિકાર છે. ગયા વર્ષે સ્વામી શ્રી અક્ષરધામના ઉદઘાટન પહેલા ત્યાં જયપુરની અંદર હતા, પ્રતિષ્ઠાનો દિવસ હતો ને સ્વામીને આખો દિવસ સખત ભીડાનો, એટલા બધા મુલાકાતીઓ. સ્વામી સભાની અંદર ગયા હતા અને મુલાકાતીઓ પણ બહુ આવ્યા હતા અને ટેલિફોન પણ બહુ થયા હતા એ દિવસે. એટલે રાતના સ્વામી આરામમાં જતા હતા એ વખતે આ બ્રહ્મવિહારી સ્વામીને કીધું કે સ્વામી હવે આપણે એવો નિયમ કરી દેવો કે છે ને દિવસની તમારે 10 જ ટેલિફોન એટેન્ડ કરવા, વધારે કરવા નહીં. તો એમને કીધું, સ્વામી કે એકદમ હસવા મળ્યા. સ્વામી કે તો તમારા પણ હાથની વાત નથી, મારા પણ હાથની વાત નથી. તો કીધું કેમ સ્વામી તમારા હાથની વાત નથી? તમારા હાથમાં બધું જ છે. તમે એકવાર નિર્ણય આપી દો એટલે જો બધું થાય છે કે નહીં. તમે એકવાર આવો નિર્ણય આપી દો કે આટલા જ ટેલિફોન એટેન્ડ કરવા. ત્યારે સ્વામી છે ને આમ જતા હતા ને પાછા વળ્યા. સ્વામી કે હરિભક્તોને જોઈ અને મન હાથમાં રહેતું નથી. આ સ્વામીની રીત છે કે એમનાથી રહેવાતું નથી. એમનો હૃદયનો પ્રેમ છે અને એટલે અત્યાર સુધી આપણે જે જોઈએ છે સ્વામી હરિભક્તોના જીવન સાથે આમ જોઈએ તો એમની આધ્યાત્મિક સ્થિતિ એટલી ઉચ્ચ કક્ષાની છે. ગુણાતીતાનંદ સ્વામીએ તો એવી વાત કરી છે કે જે અક્ષરની દ્રષ્ટિને પામે છે એની એટલી વિશાળ દ્રષ્ટિ થઈ જાય છે કે આખા બ્રહ્માંડનો પ્રલય થાય તો પણ એને જરાય થડકાટ થતો નથી. આ એમની આધ્યાત્મિક સ્થિતિ છે. એને જગત નજરમાં જ નથી. કીડીઓ નાની નાની ચાલી જતો એમાં 2 કીડી મરી ગઈ તો હાથીના નજરમાં શું હોય? એમને આ જગત નજરમાં જ નથી. એટલી ઊંચી એની આધ્યાત્મિક સ્થિતિ છે. પોતે પૂર્ણ કામ છે, જગતથી વિરક્ત છે અને છતાં પણ હરિભક્તોના વ્યવહારની અંદર કેટલો રસ લે છે, હરિભક્તોના પ્રશ્નો અંદર કેટલા પોતે ઊંડાણપૂર્વક ઉતરે છે, એની તકલીફોને પોતે સમજે છે. આ એમનો પ્રેમ. બાકી એમની સ્થિતિમાં પોતે વર્તે તો આપણને ઉપદેશ જ ન આપી દે, આપણને ઉપદેશ જ આપી દે કે આ તો સંસાર છે, આવું ચાલ્યા કરે. એવું જો બધાને કે આપણને પોસાય એવું નથી. ના ના બાપા, અત્યારે સમજણ નહીં, અત્યારે આશીર્વાદ આપો, અત્યારે એની જરૂર છે. સમજણ તો અમે કથા વાર્તામાં ઘણી સાંભળી છે, પણ અત્યારે તો અમારે શેની જરૂર છે? આશીર્વાદની. પણ સ્વામી આપણા પ્રશ્નો સાંભળે છે, જુઓ બધાને, અને હૃદયપૂર્વક સ્વામી આપણા પ્રશ્નો દૂર થાય એના માટે પ્રાર્થના કરે છે. દુનિયાની અંદર ઘણા કથાકારો છે, ધર્મગુરુઓ છે, પણ એકવાર કથા પૂરી થાય અને ઉપદેશ આપી દે પછી ગુરુ અને શિષ્યને કઈ લેવા દેવા હોતા નથી. આપણે ત્યાં કેવું છે એવું નથી કે ગુરુ સ્ટેજ ઉપર આવ્યા અને પછી ગુરુ આ બાજુ ને આપણે આ બાજુ, પછી ગુરુ સાથે કોઈ લેવા દેવા એવું નથી. સ્વામી તો હરિભક્તોના જીવન સાથે ઓતપ્રોત થઈ ગયા છે. એકદમ જાણે પોતાના અસ્તિત્વને સ્વામી મટાવી દીધું છે. મહારાજે કારેડીના 5મા વચનામૃતની અંદર પોતે વાત કરી કે ભગવાન પ્રેમી ભક્તોના મનોરથ પૂરા કરવા માટે પૃથ્વી પર આવે છે. એનું જો મૂર્તિમાન ઉદાહરણ જોવું હોય તો ગુણાતીત સત્પુરુષ છે કે એ પોતે ભક્તોના ભાવ પૂરા કરવા માટે જ એને પોતે જાણે જિંદગી સમર્પિત કરી દીધી છે કે એને કરીને એમનું જોડાણ થાય અને પોતે ભગવાનના ધામને પામે. સ્વામીશ્રી 1987ની સાલમાં નેનપુરની અંદર બિરાજમાન હતા અને ત્યાં પારાયણનો પ્રસંગ હતો. હવે એ વખતે પારાયણના દિવસો દરમિયાન ત્યાંના એક હરિભક્ત શાંતિભાઈ, એ સ્વામીને એમની ઈચ્છા બહુ હતી કે સ્વામીની મારે ત્યાં વાડીએ પધરામણી થાય. હવે પધરામણી તો બધી બંધ કરી દીધી હતી. કોઈ હરિભક્તને ત્યાં એવો નિયમ કરી દે પધરામણીએ જવું નહીં. એટલે એ વખતે બધા વ્યવસ્થાપકોએ ના જ પાડી દીધી કે આ શક્ય જ નથી, આમાં વાડીએ પધરામણી તમે કરો છો પણ એ તો કઈ જરૂર જ નથી અને અહીં આગળ તમે લાભ લઈ લો અને હવે બાપા કોઈને ત્યાં પધરામણીએ જતા નથી, એવું એને સમજાવી દીધું. પણ સ્વામી છે ને એને કહી દીધું કે તું છે ને તૈયારી રાખજે, એવું સ્વામી એકલાને કહી દીધું હતું એને, કોઈને નહીં. પણ એને સ્વામીએ કહી રાખ્યું હતું. અને આ બાજુ પારાયણ પૂરીથી મૂળ શું કે બહુ જ નિષ્ઠાવાન હરિભક્ત અને શાસ્ત્રીજી મહારાજના વખતથી એમનું સમર્પણ. શાસ્ત્રીજી મહારાજના વખતે એના પિતાશ્રીએ એમની વાડીમાં પારાયણ ગોઠવી હતી અને એ પારાયણ વખતે એના ખેતરની અંદર જે રીંગણીનો પાક હતો ઉભે એને કાપી નાખી હતી, ખાસ પારાયણ માટે જ. આખો પાક એને ફેલ જવા દીધો હતો. એટલે એવું સમર્પિત પરિવાર. તો સ્વામીને કીધું હતું કે અમે આવશું.
હવે આ બાજુ તો પારાયણ તો પૂરી થઈ ગઈ અને સ્વામી તો અમદાવાદ જવા માટે નીકળ્યા અને જેવા ગાડીમાં બેસીને સ્વામી આમ ગામની બહાર નીકળ્યા ને, સ્વામી એકદમ ગાડી ઉભી રખાવી. સ્વામી કે મારે નાવા જવું પડશે. આવા એવું બાનું છે ને કોઈ ના પાડી શકે નહીં. એટલે કીધું બાપા તો આપણે હવે હજી ગામની બહાર જ નીકળ્યા છીએ, પાછા જઈએ અત્યારે. સ્વામી કે ના, ગામમાં પાછા જવાની જરૂર નથી, આ શાંતિભાઈની વાડી બાજુમાં જ છે ને, જઈ આવીએ આપણે. તે સ્વામી એને વાડીએ ગાડી લેવડાવી અને ખુલ્લાની અંદર સ્વામી પોતે જાજરૂ ગયા અને પછી એના કુવા ઉપર પેલું ચાલતું હતું ને મશીન, એનાથી સ્વામી પોતે નાયા પાણીથી. પણ એ હરિભક્તોનો ભાવ આવી રીતે પણ સ્વામીએ પોતે પૂરો કર્યો. તો એના માટે ઘણી વખત આપણને લાગે આ પ્રેમી ભક્તોનું બધું એવું હોય છે, બહુ ઠેકાણું ને એને એવા એવા મનોરથ થાય ને બધા કે એનું કઈ બધે જાત જાતના હોય, બધા બાલિશ. ઘણી વખત તો આપણને આવું લાગે બુદ્ધિ વગરના સંકલ્પો કરે છે. પણ સ્વામી પોતે કેટલા પોતેની સ્થિતિથી નીચે આવે છે. આમ મુંબઈની અંદર એક હરિભક્ત છે આપણા હીરાભાઈ, અત્યારે ધામમાં ગયા, પોતે થોડા 2-4 વર્ષ પહેલા જ ધામમાં ગયા, હીરાભાઈ પરીખ. તો એ આવા પ્રેમી. આમ સ્વામી જયારે આવે ને ત્યારે પેલું આપણે જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો એ અષ્ટક ગાતા હતા ને, એને પોતાની રીતે કીર્તન જોડ્યું હતું કે જન્મ્યા ચાણસદ વેશ દેશ બટુનો. અને આમ મેળ વગરનું જોઈએ બધું, પણ સ્વામી આખે આખું સંભળાવે અને સ્વામીને પાછું એનું સાંભળવાનું. એટલું તો ઠીક, પણ જાત જાતના સંકલ્પો એમને થાય. તે સ્વામી પાસે એકવાર છે ને દાડમ લઈને આવ્યા હાથમાં. એ કે સ્વામી વચનામૃતમાં એવું આવે છે કે મહારાજ છે ને પોતે હાથથી દાડમ ઉછાળતા હતા, આવું વર્ણન વચનામૃતની અંદર આવે છે. તો તમે છે ને આ હાથમાં દાડમ ઉછાળો ને, મારે દર્શન કરવા છે, કેવા લાગે. તે સ્વામી એને રાજી કરવા માટે હાથમાં દાડમ લીધું અને ઉછાળ્યું અને પછી એનો સંકલ્પ પૂરો થયો, પછી સ્વામી એને પાછા મોકલ્યા. તો આવા સંકલ્પો. એક દાડો હીરાભાઈ સ્વામી પાસે આવીને કે સ્વામી તમારી પૂજામાં છે ને બધી મૂર્તિઓ છે, પણ એક મૂર્તિ ખૂટે છે. સ્વામી કે કઈ મૂર્તિની વાત કરે છે? એ કે સ્વામી પ્રગટ સત્પુરુષની મૂર્તિ છે ને તમારી પૂજામાં નથી, હું લઈને આવ્યો છું, લો આ. તે સ્વામીની મૂર્તિ પકડાવી હાથમાં. તો આ એવા પ્રેમીને તે સ્વામીએ નિર્ભય સ્વામીને કીધું કે રાખજો પૂજા મૂર્તિ. 5 દિવસ રખાવી સ્વામીએ એ મૂર્તિ પૂજાની અંદર. પણ આવા હોય છે હરિભક્તો, પણ સ્વામી પોતાનું બધું મૂકી દે એમને રાજી કરવા માટે. તે એક વખત તો સ્વામી પાસે આવ્યા હાવ કઈ કારણ વગર અને બાબા પાસે એને કે સ્વામી હાથ ઊંચા કરો તો તમે. હાથ ઊંચા કરાવે, એને હાથ ઊંચા કરાવ્યા ને એકદમ નાચવા મળે. હીરાભાઈ કે ઓહો કેવા દર્શન થાય છે, કેવા દર્શન થાય છે. હવે આ કઈ રીત છે સ્વામી આગળ આવી રીતે કરવાનું? પણ એના સંકલ્પો બધાને કંટાળો આવીએ, સ્વામી કંટાળે નહીં. એ કે ભગત છે ને એ સાચો છે. એક વખત સ્વામી પાસે આવીને વાત કરી, સ્વામી મને છે ને એવો સંકલ્પ થયો છે કે છે ને આમ તમારા દર્શન મારે છે ને આમ મુંડન તાજું કરાયું હોય ત્યારે કેવા દર્શન થાય, પછી 1 દિવસની દાઢી ઉગી હોય ને કેવા દર્શન થાય, 2 દિવસની હોય ને કેવા દર્શન થાય. તો મારે છે ને 30 દિવસના 30 ફોટોગ્રાફ જોઈએ છે. તો મને એના તમે કરી આપો ફોટોગ્રાફની વ્યવસ્થા. હવે સ્વામી છે ને ફોટાની એલર્જી છે. એક રીતે જોઈએ ને આમ તો બધા રાજી કરવા માટે ફોટા પાડે છે, પણ ફોટા પાડ કરતા હોય ને એ સ્વામી, એમાં જો કોઈ આડો આવી ગયો ને તો પતી ગઈ વાત. જો ઓડિયન્સ સામે હોય અને વચ્ચે ફોટોગ્રાફર આવે તો એ ગયો જ સમજો, એનું આવી બન્યું. હમણાં હરિજયંતિનો ઉત્સવ થયો હતો ને સારંગપુરની અંદર, અને એની અંદર જો ફોટોગ્રાફર આડા ઉભા હતા 3-4, અને સ્વામી એ લોકોને જે ઝાટક્યા છે 5 મિનિટ સુધી, સ્વામી કે ખોસો કે આડા હોઈ જાવ, સ્વામી કે ઉભા ના થશો કોઈ. એ કે જો હજી આટલું કહું તો ઉભો જ પાછો કે સ્વામી કે મને નડે છે, પેલા લોકોને નડે છે, કે આ લોકો બધાને નડવાનું જ કામ આ લોકોનું. અને સ્વામી કે આ જગતની રીત છે કે સારું કામ કરતા હોય તો નડનારા બહુ હોય પાછા. તે પેલા ને એવા ઝાટક્યા ને બધાને, કોઈ ઉભો જ ન રહ્યો ત્યાં આગળ, બધા ખસી ગયા. તો સ્વામીને ફોટોગ્રાફ્સની આવી રીતે એલર્જી છે, બહુ ગમતો ને આડા આવતા ને તો જરાય ન ગમે. પણ એમાં પણ સ્વામી પાસે આવી રીતે પેલા કે બાપા મને આવા ફોટા જોઈએ. તે સ્વામી એની વ્યવસ્થા કરાવી કે રોજ એક ફોટા પાડજો ભાઈ અને પછી આને આપજો, અને એમ કરીને એને ફોટા સ્વામીએ અપાવ્યા. પણ આ એમની કરુણા, કેટલી બધી દયા. સ્વામીશ્રી પાસે આમ સારંગપુરની અંદર સ્વામી હતા શરૂઆતના વર્ષોમાં, જયારે 81માં ઘણા બધા સંતોએ દીક્ષા લીધી હતી, બધા નાના નાના સંતો હતા. પણ એ બધા સંતો સ્વામી પાસે જાત જાતના સંકલ્પો લઈને આવે. 1-10 બધા સંતો કે બાપા આપણા ફોટા પાડવા છે બધા, એટલે પાછળ બગીચાની અંદર લઈ ગયા. તો સ્વામીને કામ એટલું બધું હતું વચ્ચેથી ખેંચીને લઈ ગયા. સ્વામી કે સારું ત્યારે સંતોની બી ઈચ્છા છે આપણે જઈએ. પછી જુદી જુદી જગ્યાએ સ્વામીના પેલા પાઠશાળામાં લઈ ગયા અને પેલા તબલા વગાડતા હોય ફોટા પડાવ્યા, હાર્મોનિયમ વગાડતા હોય, બીજા ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડતા હોય. પછી સ્વામી કે આપણે પાછળ જઈએ બગીચાની અંદર, અને બગીચામાં એક થડ આડું પડ્યું હતું, ઝાડ પડેલું થડ, એના ઉપર સ્વામીને બેસાડ્યા. અને પછી બ્રહ્મચરણ સ્વામી આટલી મોટી વાસળી તૈયાર કરી હતી. એટલી વાસળી તો પીવીસીની પાઇપ હતી, તે એના ઉપર પેલું આમ કલર કરીને વાસળી જેવું કર્યું હતું. તે સ્વામીને હાથમાં પકડાવી કે આ વાસળી તમે લો ને એના દર્શન અમને આપો, અને એના ફોટા પાડવા. સ્વામી એના સંકલ્પો પણ પોતે પૂરા કર્યા. અને જેને કીધું હતું ને એવા ફોટા સ્વામીને કે સ્વામી તમે હવે આ કુંડ હતો એ વખતે, કુંડ હવે તો નીચે દબાઈ ગયો,
નવો ઉતારો થાય ને સ્વામીનો, પેલા કુંડમાં સ્વામી નાવા માંડે તો સ્વામી કુંડમાં નાવા લઈ જાય. પછી સ્વામીને કે તમે આવી રીતે ગુલાટ લગાવો, આવી રીતે ગુલાટ લગાવો. એ બધા નાના નાના સંતો જે કે ને એ બધું સાધારણ રીતે સ્વામીની કેવી પ્રકૃતિ છે, ધારી ધર્મ તુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જશો. સ્વામીની પ્રકૃતિ કેવી છે, ગંભીર છે, ધીર ગંભીર. એને આવું બધું બહુ રમત કરવી ને એવું બધું બહુ એમના અંગની અંદર નથી બહુ, પણ કેવળ ભાવ પૂરા કરવા માટે પોતાનું બધું જે સહજ પ્રકૃતિ છે સ્વામીની બધું બાજુ મૂકી દે. બાકી બધું નાચવું ને કરવું ને એ બધું સ્વામીના એમના અંગની અંદર નથી. પણ ભક્તોને જયારે જુએ છે ને ત્યારે એમને ઉમળકો આવી જાય છે. મુંબઈની અંદર બધા સંતો 5મા માળે સ્વામી સભા પછી ગયા અને બધા સંતોએ છુક ગાડી કરી. આ તો કઈ રમત છે? આ ધર્મગુરુ આટલા બધા લાખોના જીવન પ્રાણ અને બધા એની પાસેથી આધ્યાત્મિક ઉપદેશ બ્રહ્મ વિદ્યાની વાતો એ બધું આપણે કરવાનું હોય, એની જગ્યાએ બધું આવા બધા સંકલ્પો થાય ભક્તોને કે છે ને અમે છુક ગાડી કરીએ. તે બધા છુક ગાડી કરીને ઉભા રહ્યા અને સ્વામી પોતે એન્જિન બન્યા. અને પછી સ્વામી આગળ ચાલે અને પાછળ પેલું વિસલ વગાડે. ત્યાં કેપી સ્વામી કે તમે પાછળ જાઓ, તમારો છેલ્લો ડબ્બો. ગાળ હોય ને બધા જાડિયા હોય એમ કરીને સ્વામી એને પાછળ મોકલ્યા. અને પછી જેમ છુક કરતા સ્વામીના રૂમ સુધી પહોંચ્યા. સ્વામી કે બસ હવે બધા ડબ્બા છૂટતા, એમ કરીને બધા સ્વામી છૂટા કરી દીધા. આવી નાના બાળક જેવી રમત હવે ક્યાં એમની સ્થિતિ અને ક્યાં આવી નાની નાની રમતો, પણ એ આપણા થયા છે. એટલે એમને છે ને આની અંદર જરાય કંટાળો આવતો નથી. મુંબઈમાં એક પારસી હરિભગત છે, બધા જીમી, એનો પણ આવા એનાથી વાતો સાંભળવાનો આપણને કંટાળો આવે, પણ એને જાત જાતના સપનાઓ આવે. જો જ સ્વામી સપનામાં આવે અને પછી પરચાઓ એવા સ્વામી પાસે આવ્યા કે બાપા થેન્ક યુ, આજ તો તમારો ખાસ આભાર માનવાનો. પારસી ભાષામાં કે શેનું થેન્ક યુ? કે આજે છે ને બાપા મેં તમારી પ્રાર્થના કરીને પેટ સાફ આવી ગયું. આવા બધા પ્રેમી ભક્તો હોય છે બધા કે એની વાત જવા દો, તો એના સપનાની વાતો સ્વામી પાછા સાંભળે અને એને બધી રીતે પાછા એના ભાવ પૂરા કરે. સ્વામી ઝારો લાગ્યા હતા અને એક હરિભક્તને ઘરે પધરામણી, તો એ કે બાપા મારો એક સંકલ્પ છે. સ્વામી કે શું છે? કે હમણાં છે ને સ્વામી મેં નવું ગાદલું બનાવડાવ્યું છે, તે મને સંકલ્પ છે કે ગાદલા ઉપર આપ સુઈને મારો સંકલ્પ પૂરો કરો. હવે આ ચાલુ પધરામણી રોજની સ્વામીને 50 પધરામણી કરવાની હોય, ધડાધડ એમાં હુવા માટેનું વચ્ચે તો સ્વામી કેવળ એ હરિભક્તને રાજી કરવા માટે એના ગાદલા ઉપર સૂતા. આ કઈ કક્ષાની સરળતા! કેટલા આપણા પોતે થયા છે જાણે પોતાનું કઈ રાખે, એનું મન જ નહીં કાંઈ, એમની પોતાની કોઈ ઈચ્છા જ નહીં, બસ બધું મૂકી અને જેમ ભક્તો રાજી થાય ને એવી રીતે વર્તવાનું. 97માં સ્વામી શ્રી બહારીન ગયા હતા અને ત્યાંના એક પ્રેમી ભક્ત છે જશબીરસિંહ, બહુ સાચા હરિભક્ત, નિષ્ઠાવાળા ભક્તરાજ છે. પણ સ્વામી એને ત્યાં પધરામણી ગયા હતા અને એમણે છે ને બહુ તૈયારી કરી હતી. રોજ બાપા પધારે એની પોતે માનસી કરે કે સ્વામી મારે ત્યાં પધારે, તો આવી રીતે સ્વામીને પધરાવવા છે. એક સ્પેશિયલ રૂમ એના માટે તૈયાર કર્યો હતો, સ્વામી માટે બેડ તૈયાર કર્યો હતો બધો, અને બધું બહુ જ ડેકોરેશન ને બધું એમણે કર્યું હતું સ્વામી પધારવાના થાય નિમિત્તે. પછી એ સ્વામીશ્રીને પોતે રૂમની અંદર લઈ ગયા અને પછી કીધું બાપા મારો સંકલ્પ છે, તમે થોડી વાર સુઈને મારો સંકલ્પ પૂરો કરો. તે અમથે એના પલંગની અંદર પણ સ્વામી એ વખતે 2 મિનિટ સૂતા અને એનો સંકલ્પ છે પૂરો કર્યો. બાબા જાત જાતના પધરામણીની અંદર વિવેક સાગર સ્વામી પેલા પ્રસંગ કે છે કે બાપા ગયા હતા હરિભક્તને ઘેર અને કીધું બાપા મારે છે ને આવી પટારા ઉપર હાથ મૂકો, તો પટારા ઉપર હાથ મૂકે. પછી કે બાપા આ ભેંસ ઉપર હાથ મૂકો ને તે દૂધ આપે, તે ભેંસ ઉપર હાથ મૂકાવે. પછી કે બાપા આ ઘંટી છે ને એના ઉપર હાથ મૂકો ને તો ઘંટી પર હાથ મૂકે. પછી કે સ્વામી એક કામ કરો ને, તમે છે ને પાલો બાજરો દળી આપો તો અમારે ક્યારે દારિદ્ર ના આવે. તે બાજરો દળાવે સ્વામી પાસે. કઈ હદ સુધી આપણે સ્વામીને આમ જાણે કે કોઈ રાખ્યું જ નથી, આપણે સાવ આપણા થઈ ગયા છે પોતે. તો એવા સંકલ્પો સ્વામીશ્રી નાના હરિભક્તોના પૂરા કર્યા છે. સ્વામી તો સારંગપુરમાં હતા, 77-78 વર્ષની વાત છે. અને એ વખતે અંબાલાલભાઈ બકરીપોળ વાળા એને સારંગપુરમાં મહિનાની પારાયણ રાખી હતી. બહુ 1 લાખ રૂપિયાની સેવા એમણે એ વખતે કરી, બહુ મોટી સેવા કહેવાય. તો એ પારાયણ એમની એ વખતે આમ ચાલતી હતી, એને પૂરી થવાય સ્વામી ત્યાંથી અમદાવાદ જ જવાના હતા. તો કુંડળના એક હરિભગત છે ધરમશીભાઈ, હજી આવે છે, સાવ આપણને અડધા ગાંડા જેવા લાગે, એકદમ સાધારણ સ્થિતિના હરિભગત છે. તે ધરમશીભાઈ સ્વામી પાસે આવી અને કે બાપા મારે છે ને પારાયણ કરવી છે, મારા ગામની અંદર તમે પધારો, મારે પારાયણ. કુંડળ રસ્તામાં આવે તો કોકે પૂછ્યું કે શું સેવા કરવી છે તારી પાસે, શું છે? કે મારી પાસે 5 રૂપિયા છે બાપા, પણ મારે પારાયણ કરવી છે. તો સ્વામી કોઈ એને ગાંઠે પેલા હરિભક્તને કે સ્વામીને અહીંથી ઉતાવળ છે નીકળો, એ કે બાપા તમે અમદાવાદ જાઓ ત્યારે મારે ગામ તમે આવો અને મારે ત્યાં પારાયણ કરવા માટે પધારો. સ્વામીએ ખાનગી કહી દીધું કે બીજું કઈ નહીં, પણ તું છે ને ગામને પાદર ઉભો રહે છે. આટલું સ્વામી ખાલી એને તૈયાર રાખ્યો હતો. અને આ બાજુ પછી તો બધું સ્વામીને અમદાવાદ જઈને સભામાં પહોંચવાનું હતું. ત્યાં મોટી સભા હતી અને ત્યાં બાપાની રાહ જોવાતી હતી. સ્વામી સાંજે સારંગપુરથી નીકળ્યા, રસ્તામાં કુંડળ આવે અને ધરમસિંહભાઈ તો તૈયારી રાખી હતી. તૈયારીમાં એટલે શું, એક ઢોલવાળો તૈયાર રાખ્યો હતો, એને એનો દીકરો અને બીજા એક હરિભક્ત 2-3 જણ હતા અને એ લોકો તૈયાર રાખી હતી બાપા પધારે છે.
અને સ્વામી જ્યાં ગામને પાદર આમ નીકળે ને ગાડી ત્યાં ધરમસિંહ ઉભા હતા. સ્વામી ગાડી ઉભી રખાઈ દીધી. સ્વામી કાની પાછળ લઈ લો. હવે પીછે પાછળ વાળા કોઈ ના પડે હા પડે સાંભળે જ નહીં. સ્વામી કે લઈ લો આની પાછળ. અને એ નગરયાત્રા નીકળી. સ્વામી ધરમસિંહભાઈને ઘરે ગયા. ઘરમાં બેહવાનું કોઈ સ્થાન નહીં. કોથળો પાથરીને એના ઉપર સ્વામીને બેસાડ્યા. અને પછી સ્વામી કે તારે ઘરે વચનામૃત છે? એ કે લાવ. વચનામૃત એને આપ્યું બાપાને. અને સ્વામી એક વચનામૃત ત્યાં વાંચ્યું અને એને ધબ્બો મારીને સ્વામી કે જા તારી પારાયણ થઈ ગઈ. એમ કરીને એનો સંકલ્પ પણ સ્વામીએ પૂરો કર્યો. તો આવા હરિભક્તોના સંકલ્પો પૂરા કરવા, કારણ કે એ આપણા થયા છે. સ્વામીશ્રી કેટલા બધા પ્રસંગોમાં આવી રીતે આપણને જણાય કે એમણે પોતાપણું કાંઈ રાખ્યું નથી. એક વખત સ્વામીશ્રી પોતે ત્યાં ધારીથી બગસરા બાજુ જવાના હતા અને એમાં વચ્ચે અમરનગર નામનું ગામ છે. હવે ત્યાં આગળ એક ડોક્ટર કલસારિયા છે અને એમની પત્નીની ઈચ્છા હતી કે મારે ત્યાં સ્વામીશ્રી પોતે પધારે. હવે એ તો કઈ શક્ય થાય એવું હતું જ નહીં એમને ઘર પધરામણી, કે બાજુ વિચરણ જ કઈ થાય એમ નહોતું. હવે એ વખતે સ્વામીશ્રીએ એમના ધર્મપત્નીનો સંકલ્પ પૂરો કરવા માટે સ્પેશિયલ બીજા સ્વરૂપે એમને ત્યાં દર્શન આપ્યા અને એ પણ પોતે કરેલું છે. આવું પણ ઘણી વાર થાય છે. જ્યારે બહુ પ્રેમી હરિભક્ત હોય ને અતિશય ઉત્કટ ઈચ્છા હોય તો સ્વામી ઐશ્વર્ય વાપરીને પણ એના ઘરે જઈ અને સંકલ્પો છે પૂરા કરે. ઘણી વખત તેઓ એક હરિભક્ત માટે સ્વામી પોતે કેટલું લાંબુ વિચરણ કરે. 1988ની સાલમાં બાપા જયારે અમેરિકાના વિચરણમાં હતા અને એ વખતે વેસ્ટ ઇન્ડિઝની અંદર એક હરિભક્તના દીકરી ત્યાં રહે છે, દોણજાના પ્રભુભાઈ, એમના દીકરી ત્યાં વેસ્ટ ઇન્ડિઝની એક જ હરિભક્ત. એમનો સંકલ્પ હતો કે બાપા વેસ્ટ ઇન્ડિઝ આવે અને એના માટે સ્વામીશ્રી પોતે ખાસ વેસ્ટ ઇન્ડિઝનું વિચરણ ગોઠવી અને એમને ત્યાં પધાર્યા. તો એમનો ભાવ સ્વામીશ્રીએ પોતે એ રીતે પૂરો કર્યો. સ્વામીશ્રી પોતે ગુજરાતમાં વિચરણમાં હતા અમદાવાદ તરફ અને એ વખતે બિલાડાથી એક મહિલા હરિભક્તોનો પત્ર સ્વામી પર આવેલો. હવે એ મહિલા હરિભક્ત એટલે દાજી બાપુના દીકરી પૂર્વા. એ પોતે ગોંડલની અંદર જે દાજી બાપુ યોગી બાપાની સાથે સેવા કરતા એમના સુપુત્રી એ બિલાડાના હરિસિંહજી સાથે એમને પરણાવેલા. અને બિલાડા સ્ટેટ રાજસ્થાનની અંદર બહુ મોટું સ્ટેટ ગણાય અને ખાલી પોતે રાજા તરીકે તો ત્યાં મોટા કહેવાય, પણ વિશેષતા એ હતી કે ત્યાંના રાજા જે હોય ને જે ગાદી પર આવે ધર્મગુરુ તરીકે કહેવાય અને એ માતાજીના ઉપાસક, એટલે એમને ત્યાં માતાજીનું સ્થાનક ને એ બધું હતું. અને જે રાજા ગાદી પર હોય ને એને માતાજીના સ્વરૂપ તરીકે આખા પ્રદેશના લોકો એને માને. એટલે 10 લાખ ભક્તો તો એમને ધર્મગુરુ તરીકે માનતા હોય. એ હરિસિંહજી, એમના દીકરા માધવસિંહજી અત્યારે દ્રઢ સત્સંગી છે બાપાના, પણ એ હરિસિંહજી છે એમને પોતાને સત્સંગ નહીં. એમના ધર્મપત્ની દાજી બાપુના દીકરી, એમને બહુ ઈચ્છા હતી કે શાસ્ત્રીજી મહારાજ મારે ત્યાં પધારે, પણ એમના પતિ તો સત્સંગી હતા નહીં. તો સ્વામીશ્રીને એમને કાગળની અંદર આ બધી વિગત લખી પેલા રાજમાતાએ અને એમને કીધું રાજકુંવરબાએ કે સ્વામી શાસ્ત્રીજી મહારાજના વખતમાં મારી બહુ ઈચ્છા હતી કે શાસ્ત્રીજી મહારાજને બિલાડામાં પધરાવવા અને એમનું ભવ્ય સન્માન ને બધું કરવું, પણ મારા પતિ છે ને બહુ કડક અને મેં એમને બહુ સમજાવ્યા પણ પોતે એકના બે થયા નહોતા. અને મેં બહુ આગ્રહ કર્યો ત્યારે એમણે કીધું કે તારે જે કરવું એ કર, પણ રાજ્યમાંથી તો એક પૈસો પણ તને મળશે નહીં. પણ મારી બહુ ઈચ્છા હતી ને શાસ્ત્રીજી મહારાજને બોલાવે તો ખરા, હું એમની બહુ વ્યવસ્થા સાચવી શકે નહીં. અને એ વખતે શાસ્ત્રીજી મહારાજે કોથળા પર બેસીને આ બિલાડાની અંદર પારાયણ એ વખતે કરેલી છે, એમની સેવા હું કરી શકી નહીં. પછી શાસ્ત્રીજી મહારાજમાં ઐશ્વર્યના દર્શન થયા અને મારા પતિએ પોતે એ વખતે 2000 રૂપિયાની સેવા પણ કરી હતી. પણ મારો સંકલ્પ એ વખતે અધૂરો રહી ગયો કે શાસ્ત્રીજી મહારાજની જેવી જોઈએ એવી સેવા મારાથી થઈ નહીં. તો હવે છે એ આ શબરીની ઝૂંપડીમાં આપ હવે પધારો. મારી અત્યંત ઈચ્છા છે કે તમે અમારે ત્યાં આવો. સ્વામીશ્રીએ એ હરિભક્તની એવી ઈચ્છા, 80 વર્ષની એ વખતે એ રાજમાતાની ઉંમર હતી, પણ એમનો ભાવ જોઈને સ્વામીશ્રી પોતે એમને ત્યાં ખાસ પધાર્યા. એમનો પણ ભક્તિભાવ એવો હતો. એમને પોતાને રાજમાતાને કેન્સરનું દર્દ હતું, 80 વર્ષની ઉંમર અને કેન્સરનું દર્દ, છતાં પણ એમની ભક્તિ એવી કે સ્વામીશ્રી અને સંતો પધારવાના હતા તો 20 ગોદડા એમને પોતે જાતે સીવેલા પોતાના હાથે ભક્તિભાવપૂર્વક. અને સ્વામીશ્રી પોતે પધારતા હતા એ પેલા આખો રાજમહેલ એમને પોતાના હાથે સાફ કર્યો હતો. પછી પણ સ્વામી રોકાણા દરમિયાન પોતાની જાતે જ પોતે ત્યાં આગળ વાળતા અને સેવા કરતા, બીજા કોઈ નોકરોને અડવા દે નહીં. ત્યાં સ્વામીશ્રીએ હોળીનો પ્રતિક ઉત્સવ કરેલો. ફૂલદોલની આસપાસના દિવસો હતા અને બહુ સ્વામીશ્રી એ વખતે બધાને સુખ આપેલું અને આખો ઉત્સવ પૂરો થઈને બધા ભાવ પૂરા કર્યા. અને છેલ્લે દિવસે જયારે સ્વામીશ્રી પોતે નીકળવાના હતા, બીજા દિવસે નીકળવાના હતા, છેલ્લે દિવસે બપોરે સ્વામીશ્રીએ એક યુવક દ્વારા હરિકૃષ્ણ મહારાજને મોકલ્યા રાજમાતા પાસે અને એમને કીધું કે આવી રીતે એમની પાસે લઈ જજો અને એમને કહેજો કે રૂમની અંદર પોતે એકલા બેસે, હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને સામે રાખે અને પછી પોતે ત્યાં બેસી અને માળા ફેરવે. સ્વામીએ પોતાની માળા મોકલી
કે આ માળા લઈ જજો, હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સામે બેસી અને માળા ફેરવવાનું કહેજો. અને એ રીતે એમણે સ્વામીશ્રીએ એમનો એ ભાવ પણ છેલ્લે પૂરો કર્યો. જ્યારે સ્વામીશ્રી પોતે બહાર ત્યાંથી નીકળ્યા અને એ વખતે જે જગ્યાએ બાપા બેઠા હતા ત્યાં બેસી અને એ રાજમાતા તો પોતે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા કે મારા ભાવ પૂરા કરવા માટે ખાસ સ્વામી પધાર્યા. થોડા દિવસ પછી સ્વામી પોતે એ રાજમાતા હતા એ પોતે ધામની અંદર પણ પધાર્યા, એમનો અંતિમ સંકલ્પ પૂરો કર્યો. પણ એક એક ભક્તના ભાવ આપણને ખબર નથી હોતી કે ભક્તોનો સ્વામી સાથે કેવો સંબંધ હોય છે, સ્વામીનો ભક્તો સાથેનો કેવો સંબંધ હોય છે. અલૌકિક સંબંધ છે આ, લૌકિક સંબંધ છે જ નહીં. પણ જ્યારે આપણે એનો વિચાર કરીએ ત્યારે ખબર પડે કે આવો પ્રેમ હરિભક્તોને સ્વામી પ્રત્યેને, સ્વામીને હરિભક્તો, કેટલી બધી આત્મીયતા આપણને. અત્યારે આપણે છેલ્લા થોડા વર્ષોથી તો આપણે સાંભળીએ છીએ કે સ્વામી જે સેન્ટરની અંદર જાય ત્યાં કેટલા બધા હરિભક્તો ઉપવાસ કરે, સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય સારું રહે એટલા માટે. કેવા કેવા પોતે આકરા વ્રતો આચરે, કેવી કેવી પોતે પ્રતિજ્ઞાઓ લે સ્વામીને રાજી કરવા માટે. તે આપણા હરિભક્ત છે અમદાવાદની અંદર રામચંદ્રભાઈ બારોટ. હવે બન્યું તો એવું કે 1980ની સાલમાં સ્વામીશ્રી પોતે પરદેશ પધારેલા અને સ્વામીશ્રીના આંખનું મોતિયાનું ઓપરેશન હતું. બાપા એ વખતે બોસ્ટનની અંદર ઓપરેશન થયું. એ દરમિયાન સ્વામીશ્રીના આ મોતિયાના સમાચાર બધા આખા હરિભક્ત સમાજમાં પોતે ફેલાયા. એ વખતે આ મોટું ઓપરેશન કહેવાતું, મોતિયાનું ઓપરેશન એ વખતે મોટું કહેવાતું. એટલે આ રામચંદ્રભાઈએ પોતાને ત્યાં ઘર સભા થાય તો ઘર સભામાં પોતાના ઘરના બધા સભ્યોને ભેગા કર્યા, ચારે ચારને. અને પછી એમણે કીધું કે જુઓ અત્યારે બાપાનું આ ઓપરેશન છે આંખનું, હવે આ સ્વામીની આંખને જો કાંઈ થઈ જશે ને તો લાખો હરિભક્તોને દુઃખ થશે, કેટલા બધા લોકોને કષ્ટ થશે. અને મને જો મારી આંખને કાંઈ થશે અને મારી આંખ જતી રહેશે ને તો તમને 4 જણાને જ તકલીફ પડશે, બીજા કોઈને તકલીફ પડવાની નથી. એટલે આપણે બધા અત્યારે ધૂન કરો કે મારી આંખ જતી રહે અને બાપાની આંખ સારી થાય. અને બધાએ ભેગા થઈ અને ઘરની અંદર ધૂન કરી રામચંદ્રભાઈની આંખ જતી રહે અને બાપાની આંખ સારી થાય. આ બધું સ્વામીશ્રીનું મોતિયાનું ઓપરેશન તો સારી રીતે થઈ ગયું. અને પછી સ્વામી જયારે આંખના પાટા ખોલ્યા, શ્વેત વૈકુંઠ સ્વામી એ વખતે પત્ર લેખનની સેવામાં હતા. સ્વામીએ સામેથી પત્ર લખાવ્યો રામચંદ્રભાઈ ઉપર અને એ પત્રમાં સ્વામીએ પોતે અંતર્યામી પણ જ, સ્વામી કે એમનું કઈ આવ્યું નતું કાગળ જેવું, પણ સામેથી સ્વામી કાગળ લખાવ્યો અને એમાં લખ્યું સ્વામી કે અમારી તબિયત સારી છે અને હવે આંખે બધું સારું થઈ ગયું છે એવો કાગળ લખ્યો. અને એ કાગળ આવ્યો ને તો રામચંદ્રભાઈ કે મારી આંખના નંબર ઓછા થઈ ગયા. એ આવ્યા પછી ઝાઝા નંબર હતા ને પણ એ ઓછા થઈ ગયા. પણ આ પરસ્પરનો સંબંધ છે કે બધાને, એ બંનેને એકબીજા પ્રત્યે પ્રેમ. ભક્તોને એમ થાય અમે સ્વામી માટે શું કરીએ, પછી બાયપાસ સર્જરી થઈ સ્વામીની અને એના સમાચાર આવ્યા ને આપણે બધા હરિભક્તો બધા સેન્ટરમાં ધૂન કરતા હતા. રામચંદ્રભાઈ ઘરેથી નીકળ્યા અને એ વખતે પોતે મંદિરે જતા હતા અને એને મનમાં સંકલ્પ થયો કે બાપાની તબિયત સારી થઈ જાય માટે હું શું કરું. હવે એને આ અખિલ બ્રહ્માંડની અંદર જો સૌથી વધુ પ્રિય કોઈ વસ્તુ હોય ને તો એ આઈસ્ક્રીમ. એ જે સેન્ટરમાં જાય ને એમને વાત કરી કે હું મારા વ્યવહારિક કામે ગયો હોય ને તો પેલા આઈસ્ક્રીમની દુકાન શોધું. અને એકે અઠવાડિયું ખાલી ન જાય કે જેમાં 3-4 વખત આઈસ્ક્રીમ મેં ન ખાધો હોય. હવે આવા વખતે જયારે બાપાની તબિયત નાજુક છે એવા સમાચાર મળ્યા અને બાપાને બાયપાસ સર્જરી કરવાની સમાચાર મળ્યા અને મેં રસ્તામાં સંકલ્પ કર્યો કે આજ પછીથી જિંદગીભર મોઢામાં આઈસ્ક્રીમ મૂકવો હરામ છે, બાપાની તબિયત સારી થઈ જાય એટલા માટે. તો એના માટે સર્વસ્વ ત્યાગ. આ તો આપણે 2-4 પ્રસંગો જાણીએ પણ આવા હજારો હરિભક્તો છે. જ્યારે 1995ની સાલમાં અમૃત મહોત્સવ મુંબઈની અંદર ઉજવાયો અને એ વખતે ડોક્ટર સ્વામી, બધા સદગુરુ સંતોએ પ્રાર્થના કરી હતી સ્વામીની બાજરીમાં અને એ વખતે ડોક્ટર સ્વામી પ્રાર્થના કરવા માટે ઉભા થયા હતા અને એમણે વાત કરી કે સ્વામી મારી એક વિનંતી આપને છે, મારી એક પ્રાર્થના ખાસ છે કે આપ જ્યારે આવી રીતે બીમારી ગ્રહણ કરો છો ને ત્યારે આખા સત્સંગ સમાજમાં ખળભળાટ મચી જાય છે. માટે મારી આપને એ વિનંતી છે કે આપ આપની તબિયત સારી રાખજો, એટલી જ મારી ખાલી પ્રાર્થના છે, આપણા બધાની પ્રાર્થના. તો એ આપણો જીવન પ્રાણ છે. સત્પુરુષ છે સત્સંગના પ્રાણ સમાન છે. તો સત્પુરુષને ભક્તો સાથે જે હેત છે અને ભક્તોને સત્પુરુષ સાથે જે હેત છે એ અલૌકિક પ્રકારનું છે એકબીજા પ્રત્યે. તો એ આપણને દેખાય. તો આવા બધા ભક્તોના ભાવ એટલે સ્વામી પોતે પૂરા કરતા હોય છે. નાના નાના સંકલ્પ. સ્વામીશ્રી પોતે નોંધણા ગામની અંદર 1972ની સાલનો આ પ્રસંગ છે અને એ વખતે સંતો વિચરણની અંદર સાથે હોય એમાં સાધુ જીવન સ્વામી એ પોતે ભેગા હતા વિચરણમાં. હવે શિયાળાના વખત હતા અને સ્વામીશ્રી તો પોતે બધું રાતના મોડા સ્વામી આરામની અંદર ગયા હતા. રૂમની અંદર બાપાનો રૂમ બંધ થઈ ગયો, લાઇટ બંધ થઈ ગઈ, બાપા સુઈ ગયા. ત્યાર પછી સાધુ જીવન સ્વામી બહાર સુતા હતા. હવે એમને સંકલ્પ થયો કે આવી રીતે સ્વામી પોતે છે ને ગાતરીઓ બહુ સરસ બાંધે છે. જે બાપા પોતે શિયાળાની અંદર ગાતરીઓ બાંધીને પહેરે ને ગાંઠ બાંધવાની હોય તો એની છે ને એની ટેકનિક છે, બધાને ન આવડે. તો એમને થયું કે સ્વામીશ્રી બહુ સરસ રીતે ગાંઠ વાળીને ગાતરીઓ બાંધે છે.
એ ગાતરિયું જો સ્વામી મને શીખવાડે ને તો સારું. આવો એમને મનમાં સંકલ્પ થયો ને બારણું ખુલ્યું સ્વામીની રૂમનું, અને સ્વામી બહાર આવ્યા. સ્વામી કે શું છે? એટલે મતલબ ગાતરિયું આમ કરતા હતા. સ્વામી કે લાવો બાંધી આપો. એમ કરીને સ્વામી આખું ગાતરિયું બાંધી આપ્યું. ત્યાં દેવચરણ સ્વામી પાછળ આવ્યા. સ્વામી અત્યારે કેમ બહાર નીકળ્યા? સ્વામી કે તો લઘુ કરવાની ઈચ્છા થઈ ને એટલે હું બહાર આવ્યો. દેવચરણ સ્વામી કે હમણાં તો લઘુ કરીને સુતા અને એટલી વારમાં શું પાછું? સ્વામી એમ કઈ બોલ્યા વગર પાછા બાથરૂમની અંદર જઈ આવ્યા. તો એ વખતે સાધુજી સ્વામી કે સ્વામીએ નિમિત્ત ઊભું કર્યું, પણ મૂળ તો મારો આટલો નાનો સંકલ્પ. તો એ સંકલ્પ પૂરા કરવા માટે સ્વામી પોતે કેટલું બધું કરતા હોય છે. ત્યાં જુનાગઢની અંદર સ્વામીશ્રી હતા અને જુનાગઢથી ગોંડલ આવવાનું હતું. હવે એ વખતે સ્વામીશ્રી પોતે જુનાગઢ થી જયારે ગોંડલ આવ્યા, હવે આગળ સેવક સંતોની ગાડી તો આગળ જતી રહી હતી, એ બધા પહોંચી ગયા મંદિરે, અને બાપાની ગાડી પોતે પાછળ હતી. હવે રસ્તાની અંદર છે ને સ્વામીએ ગોંડલમાં પ્રવેશ કર્યો ને, ગાડી સીધી લીધી કે સ્વામી કે છોટુભાઈ વકીલને ઘરે લઈ લો. પેલા વર્ષોથી સ્વામીને એવો કરવામાં હતો કે દર વર્ષે સ્વામી છોટુભાઈ વકીલને ત્યાં જતા. પછી તો ઘણા વર્ષોથી બંધ થઈ ગયું હતું, પણ એમના ઘરનાનો ભક્તિભાવ એવો, એ સ્વામીએ સંકલ્પ પકડ્યો. સ્વામી કે આપણે છોટુભાઈ વકીલના ઘરે ગાડી લઈ લો.